ઓલ ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર્સ, લીડર્સ અને અહીંના આવેલા તમામ નવા ગેસ્ટનું હું ભૂમિકા મકવાણા તહે દિલથી તમારું સ્વાગત કરું છું, વેલકમ કરું છું આજના આ લાઈવ વેબિનારની અંદર. અને સૌથી પહેલા હું વાત કરું તો આજે તમે તમારી માટે મતલબ કે અહીંયા સુધી તમે આ વેબિનાર સુધી તમે આવી જ ગયા છો, આ વેબિનાર તમે અટેન્ડ કરવા આવ્યા જ છો અત્યારે, એનો મતલબ કે તમે તમારી લાઈફની અંદર કંઈક ને કંઈક ચેન્જીસ લાવવા માંગો છો, કંઈક ને કંઈક એવો યુ ટર્ન લેવા માંગો છો જેના કારણે તમારી લાઈફની અંદર એક મોટો ચમત્કાર થાય, એક મોટો મતલબ ટર્નિંગ પોઈન્ટ આવી જાય અને તમારી લાઈફની અંદર તમે ચેન્જીસ જે લાવવા માંગો છો એ ચેન્જ આવી જાય, રાઈટ? એટલા માટે જ આપણે અહીંયા અત્યારે આવ્યા છીએ. અને હું પોતાને બહુ થેન્કફુલ માનું છું ભગવાનને કે મને આવી સરસ એવી ઓપોર્ચ્યુનિટી આપી છે, કે પરમાત્માએ મને એક મોકો આપ્યો છે કે હું આ ઓપોર્ચ્યુનિટીને ઘણા બધા લોકો જોડે હું શેર કરી રહી છું ને આગળ વધી રહી છું. અને સૌથી પહેલા થેન્કફુલ તો મારા મમ્મી પપ્પાને કહીશ કે જેમના બ્લેસિંગથી, ગુડ બ્લેસિંગના કારણે અત્યારે હું આ સ્ટેજ સુધી પહોંચી છું. અને મારા સિનિયર લીડર્સ જેના કારણે, જેમના સપોર્ટના કારણે, જેમના ગાઈડન્સના કારણે અત્યારે હું આ ઓપોર્ચ્યુનિટીને દરેક લોકોને શેર કરી રહી છું. સો આજે અત્યારે અહીંયા આવ્યા છો તો અત્યારે તમને નિયર ડિયર કંઈ પણ એક જુઓ કે એક એક્સ્ટ્રા ઇન્કમ કમાવા માટેનો સારો રસ્તો છે. અને સેમિનાર તમે પૂરો અટેન્ડ કરશો, વેબિનાર પૂરો અટેન્ડ કરશો તો તમને ખબર પડશે કે કઈ રીતે ઇન્કમ લઈ શકો છો, યા તો ફિર તમે ઘરે બેસીને કંઈક એક્સ્ટ્રા ઇન્કમ કમાઈ શકો છો. આવું કઈ અને તમારા નિયર ડિયર ફ્રેન્ડ સર્કલમાં તમારા જે પણ સગા સંબંધી છે એમને તમને આ લિંક આપી અને તમને ઇન્વાઇટ કર્યા હશે, રાઈટ? પણ તમારા માઇન્ડની અંદર હજુ ઘણા બધા કન્ફ્યુઝનો છે કે આ બિઝનેસને, આ જે વસ્તુ છે હજુ ક્લિયર નથી થઈ કે આની અંદર છે શું, કરવાનું છે શું, વગેરે 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 ઘણા બધા સવાલો હશે તમારા માઇન્ડની અંદર. તો તમારું માઇન્ડને હું પહેલા તો એક જ મેસેજ આપવા માંગીશ કે પ્લીઝ તમારા માઇન્ડને એકદમ પોઝિટિવ અને ઓપન માઇન્ડથી તમે આ સેમિનારને અટેન્ડ કરજો. કેમ કે આ બિઝનેસના કારણે ઘણા બધા લોકોને, લાખો લોકોની લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ આવી ગયો છે અને લાઈફ સક્સેસફુલી મતલબ થઈ રહી છે, અત્યારે સક્સેસ થઈ રહ્યા છે લાઈફની અંદર. પણ અગર તમે તમારા લાઈફની અંદર, હું કમેન્ટમેન્ટ આપું છું કે તમે અગર લાસ્ટ સુધી પૂરો વેબિનાર તમે અટેન્ડ કરશો તો હું પણ તમને કમેન્ટમેન્ટ આપું છું કે તમારી લાઈફની અંદર પણ ટર્નિંગ પોઈન્ટ આવી શકે છે. પણ આ ટર્નિંગ પોઈન્ટ એવા લોકોને જ આવશે જે લોકો સિરિયસ થઈ અને પૂરો સેમિનાર છે, જે પૂરો વેબિનાર છે જે અટેન્ડ કરશે, એવા લોકોની લાઈફની અંદર જ આ ટર્નિંગ પોઈન્ટ આવશે, રાઈટ? તો હું આશા કરું છું તમે લાસ્ટ સુધી બની રહેશો અને તમારું માઇન્ડ ઓપન અને પોઝિટિવ રાખી અને આજનો આ વેબિનાર અટેન્ડ કરશો. ઓકે, સો પહેલા તો હું તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરીશ કે તમારો વિડીયો જે સ્ક્રીન છે ઓન રાખશો તો જરા, કેમ કે જ્યાં સુધી આપણે સામેવાળા વ્યક્તિને અટેચમેન્ટ ના આવીએ ત્યાં સુધી આપણે કંઈ પણ વસ્તુ શેર નથી કરી શકતા, રાઈટ કે નહીં? તો અહીંયા ઘણા બધા લોકો એવા છે, અગર તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે વિડીયો ઓન કરીને બેસજો તો તમને વધારે ખ્યાલ આવશે કે બિઝનેસ શું છે. ઓકે, સો હું અહીંયા સ્ક્રીન શેર કરવા જઈ રહી છું. તમે મારી સ્ક્રીન અંદર એકદમ ક્લિયર દેખાય તો તમે પ્લીઝ મને મેસેજમાં રિપ્લાય આપજો કે યસ મેમ. પ્લીઝ જે કો હોસ્ટ બનેલા છે એમને હું રિક્વેસ્ટ કરીશ કે જેટલા લોકો નવા લોકો એડ થઈ રહ્યા છે એમને ટાઈમ ટુ ટાઈમ એડ કરે. ઘણા લોકો હજુ આવી રહ્યા છે તો એમને. ઓકે મેમ. ઘણા બધાનો હજી અવાજ, ઘણા બધા ગેસ્ટ એવા છે જેમનો અવાજ કનેક્ટ નથી થયેલો. હા, તો એમના જે પ્લીઝ તમારા જે પણ ડિસ્ટ્રીબ્યુટર છે અથવા તો નવા ગેસ્ટ છે એમનું તમે નામ જોઈ અને પ્લીઝ તમે એમને એડ વોઇસ કનેક્ટ કરાવજો, નહીં તો શું થશે કે શું સમજ્યા શું બોલે એમને ખબર નહીં પડે અગર વોઇસ નહીં જાય. ઓકે, સો મારી સ્ક્રીન ક્લિયર દેખાતી હોય તો પ્લીઝ મિત્રો એકવાર મને કમેન્ટ બોક્સમાં કહેજો કે યસ મેમ ક્લિયર. તો આપણે આ વેબિનારને આપણે આગળ લઈ જશું. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સો માય સેલ્ફ ભૂમિકા મકવાણા, અને મારો પહેલા તો હું તમને મારો પરિચય આપું તો સિહોરી ગામની વતની છું અને અત્યારે આ બિઝનેસ
જે તમે જોઈ રહ્યા છો આ બિઝનેસ ની અંદર લાસ્ટ 4 વર્ષથી હું આની અંદર વર્ક કરી રહી છું અને સક્સેસફુલી આ બિઝનેસ ને ગ્રોથ કરી રહી છું. તો આ બિઝનેસ શું છે એની માટે આપણે વાત કરીએ તો ભારતનો શ્રેષ્ઠ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું, તહે દિલથી સ્વાગત કરું છું તમારા બધાનું. અને ખાસ કરીને જે તમારો કિંમતી ટાઈમ નીકાળી અને તમે અત્યારે અહીંયા આવ્યા છો તો તમારા ટાઈમને હું મતલબ રિસ્પેક્ટ આપી અને તમને હું કમેન્ટમેન્ટ આપું છું કે તમે જે વસ્તુ અહીંયા જોવા સમજવા માટે આવ્યા છો તો 100% હું તમને સમજાવી શકીશ, રાઈટ. અને અગર જ્યાં જ્યાં પણ તમને અગર કોઈ સવાલ થાય છે તો તમારો સવાલ નોટ કરીને રાખજો. તમે તમારા જે પણ વ્યક્તિ જોડે તમે અટેચમાં આવી અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો એને તમે પછી લાસ્ટમાં સવાલ પૂછી અને તમે ક્લિયર કરી શકશો. સો વેલકમ કરું છું દરેક લીડર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ એન્ડ નવા ગેસ્ટનું. અહીંયા આપણે શા માટે આવ્યા છીએ? અહીંયા એક જ વસ્તુ માટે આવ્યા છે કે આપણા લાઈફની અંદર ઘણો બધો ચેન્જીસ લાવવો છે. ચેન્જીસ શું છે? તો એ છે કે આપણા મેઇન વસ્તુ શું છે કે આપણા ઘણા બધા સપના હોય છે. કેવા શું હોય છે? તમારા જીવનના મતલબ આપણા દરેક વ્યક્તિ, કોમન વ્યક્તિના ઘણા બધા સપના હોય છે અને વ્યક્તિ શું કરે છે કે પોતાના સપના પૂરા કરવા માંગે છે. અને સપના કોના માટે પૂરા કરવાના હોય છે? પોતાની ફેમિલી માટે પૂરા કરવાના હોય છે, પોતાના જે પણ પરિવારની અંદર પોતાના બાળકો માટે, પોતાની વાઈફ માટે, પોતાના હસબન્ડ માટે, પોતાના મમ્મી પપ્પા માટે આપણે સપના પૂરા કરવા માટે કંઈક ને કંઈક રસ્તો શોધી રહેતા હોઈએ છીએ. કે કંઈક એવો રસ્તો મને મળી જાય અને એ રસ્તા ઉપર કામ કરી અને હું મારા પરિવારના સપના કન્ટિન્યુ મારા પરિવારના સપના હું પૂરા કરી શકું એવો રસ્તો ભગવાન મને આપી દે. તો મારો કહેવાનો મતલબ એ છે કે અગર આજે આપણે અહીંયા મળ્યા છીએ ને તો એ તમારી કંઈક ને કંઈક પ્રાર્થનાના કારણે મળ્યા છે કે ભગવાનને તમને આ રસ્તો આપ્યો છે. બીકોઝ જ્યારે આપણે કઈ કુદરત જોડે, પરમાત્મા જોડે ક્યારે પણ કઈ પણ વસ્તુ માંગીએ છીએ ને તો એ આપણને કંઈક ને કંઈક એ વસ્તુ આપણને ખેંચીને આપણી જોડે લઈને આવે છે ને, જે વસ્તુના કારણે આપણી લાઈફ ચેન્જ થતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક તમે ભગવાનને પ્રાર્થના કરી હશે, પરમાત્મા, ગોડ, ખુદાને પ્રાર્થના કરી હશે કે મને પણ એવો કંઈક રસ્તો મળી જાય તો સારું, જેના કારણે હું મારા ફેમિલીના ડ્રીમ કમ્પ્લીટ કરી શકું. તો આજના વેબિનારની અંદર તમને તમારું ડ્રીમ કેવી રીતે સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકશો એની માટે આપણે વાતચીત કરવાના છીએ. તો દરેક વ્યક્તિના એક સપના હોય છે, જે રીતે મેં વાત કરી. તો સપના કેવા હોય છે? દરેક વ્યક્તિના કોમન સપના છે, જેમ કે મારું બી છે, તમારા બી હોઈ શકે છે અને ઘણા બધા લોકોના સપના હતા ને પૂરા બી થઈ ગયા છે, રાઈટ. તો દરેક વ્યક્તિના એક ડ્રીમ હોય છે કે મારું સારું મકાન હોય. અત્યારે હું જે ઘરની અંદર રહી છું એનાથી પણ સારું એક મકાન બનાવવું દરેકનું સપનું હોય છે. જ્યારે પણ આપણે કોઈના ઘરે જઈએ છીએ એનું ઘર આપણા કરતા પણ સારું હોય ત્યારે આપણા માઇન્ડની અંદર શું ખ્યાલ આવે કે કાશ મારે પણ આવું ઘર હોય, રાઈટ કે નહીં? તો દરેકના સપના હોય છે કે મારું એક સારું મકાન હોય, પણ આપણને એક સારો રસ્તો ના મળતા હોય તો લોકો સમાધાન સાથે જીવતા હોય. પણ રસ્તો મળી જાય તો તમારું સારું મકાન, તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. એ જ રીતે એક સારી ગાડી હોય, એક સારી ગાડી હોય એ અત્યારે કોઈનું સપનું નથી, એક જરૂરિયાત છે આપણી. સારું મકાન, સારું ઘર, સારી ગાડી એ એક આપણું સપનું નહીં, આપણી જરૂરિયાત છે આપણા પરિવાર માટે અને આપણા સારી એક જિંદગી જીવવા માટેની એક જરૂરિયાત છે. અને આપણે જરૂરિયાત પૂરી કરવા માટે પણ આપણે આ વસ્તુ કરી દેતા હોય છે, રાઈટ. તો મેઇન વસ્તુ શું છે કે એક દરેક વસ્તુનું દરેક લોકોનું એક સપનું હોય છે કે એક સારું ગાડી હોય મારી જોડે, જ્યાંની અંદર પરિવાર સાથે બેસીને હું ગમે ત્યાં ફરી શકું છું, રાઈટ. બાળકોનો સારો અભ્યાસ, રાઈટ કે નહીં? અગર આજના સમય પ્રમાણે અગર આપણે બાળકોની અંદર સારું ભવિષ્ય બનાવવું છે ને તો એની માટે સારો બાળકોનો અભ્યાસ પણ બહુ જરૂરી છે. એજ્યુકેશન કેટલું હાઈ હશે એટલું જ એ વ્યક્તિ આગળ જવાનું છે, રાઈટ કે નહીં? પણ ક્યાંક ને ક્યાંક આપણે ફેમિલીની પ્રોબ્લેમના કારણે, ઇન્કમના કારણે આપણે સમાધાન વાળી લાઈફ જીવતા હોઈએ છીએ અને આપણા બાળકો આવ્યા સ્કૂલની અંદર ભણતા હોય છે. તો આ વસ્તુ શું છે કે આવું આપણું ડ્રીમ પણ હોય છે. વિદેશ પ્રવાસ, રાઈટ. આપણે કહીએ છીએ કે મતલબ જિંદગી એક જન્નત છે, તો જન્નત જોવા માટે આપણે ક્યારેક ક્યારેક વિદેશ પ્રવાસ પણ કરવું જરૂરી છે. કેમ કે આપણા ભારતની અંદર આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાએ તો આપણે ફરીએ છીએ, પણ ખરેખર આ બી જે જન્નત છે ને એ આ દુનિયાની અંદર જ આવેલી છે, પણ આપણે ત્યાં જઈને જોઈએ ત્યારે સમજણ પડે ને, રાઈટ કે નહીં? તો ઘણા લોકોને મતલબ જવું હોય છે પણ એક ટર્નિંગ પોઈન્ટ નથી મળતો, એક રસ્તો નથી મળતો. તો તમે આ બિઝનેસના માધ્યમથી તમને વિદેશ પ્રવાસ મતલબ મળી શકે છે. અને ઘણા લોકો હે ને આપણા મતલબ શું કહેવાય છે વધારે ઇમોશનલ હોય છે. ઇમોશનલ એટલે કે હંમેશા બીજા લોકોની મદદ કરવાનું વિચારતા હોય છે, હંમેશા. પણ કહેવામાં એક વસ્તુ હું તમને પૂછીશ કે જે વ્યક્તિ મતલબ જાતે સક્ષમ નથી, રાઈટ કે નહીં, ખુદ સક્ષમ નથી તો બીજાની મદદ કરી શકતો નથી. જ્યાં સુધી આપણે જાતે સક્ષમ ના થઈએ ત્યાં સુધી આપણે બીજાની મદદ નથી કરી શકતા. તો આવું બી કોઈ બધાનું ડ્રીમ હોય છે કે ક્યાંક ને ક્યાંક અનાથ આશ્રમ છે, કોઈ NGO છે, ત્યાં હું મારા કંઈક નાના મોટું કોન્ટ્રીબ્યુશન કરું અને કંઈક પુણ્ય કમાવું, રાઈટ કે નહીં?
આવા પણ લોકોના ડ્રીમ હોય છે. પૈસાની આઝાદી, મની ફ્રીડમ, યસ, આજના સમયમાં દરેક લોકોને આ વસ્તુની જરૂર છે, પૈસાની આઝાદી. પૈસાની આઝાદી મીન્સ કેવું? અત્યારે મતલબ લોકો એ બી કહી રહ્યા છે, મેડમ પૈસાની આઝાદીની તો વાત જવા દો, કે અમારા ઘરની અંદર કોઈ ફંક્શન બી કરવા હોય તો પણ મામા, ફોઈ, કાકા જોડે અમે મતલબ ખેંચીને પૂરા કરતા હોઈએ છીએ, રાઈટ કે નહીં? આવો એક દરેકના ઘરની અંદર આ વસ્તુ થઈ રહી છે, એવું નથી કે એક આપણા જ, રાઈટ કે નહીં? પણ પૈસાની આઝાદી અગર મળી જાય તો કેવું રહે? તો આ બિઝનેસના એક સપનું હોય છે દરેક વ્યક્તિનું કે મને પૈસાની આઝાદી મળે, તો આ વસ્તુ છે, રાઈટ? પછી ટાઈમ ફ્રીડમ. ઘણા લોકો જોડે પૈસા તો હોય છે પણ ટાઈમ નથી હોતો પોતાના ફેમિલીને આપવા માટે, અથવા તો પૈસા કમાવામાં એટલા બિઝી થઈ જાય છે કે પોતાની ફેમિલીને ટાઈમ આપી શકતા જ નથી. તો આની અંદર તમને ટાઈમ ફ્રીડમ મળે છે, રાઈટ? તો આ હતા સપના, અને સપના નથી, આ એક કોમન વ્યક્તિની કોમન જરૂરિયાત છે જે ખરેખર પૂરી કરવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક એવો રસ્તો ના મળવાના કારણે કોમ્પ્રોમાઇઝ કરી લેતું હોય છે, રાઈટ? તો આજે આપણે જોવાના છીએ કે અત્યારે તમે જે જગ્યાએ કામ કરો છો અને તમે ત્યાંથી તમારા બધા સપના પૂરા થઈ શકે છે ખરી? કે અત્યારે મારે સારી ગાડી લેવી છે, સારું ઘર બનાવવું છે, મકાન બનાવવું છે, ટાઈમ ફ્રીડમ જોઈએ છે, મની ફ્રીડમ જોઈએ છે, લોકોની મદદ પણ કરવી છે, વિદેશ પ્રવાસ પણ કરવો છે. તમે થોડું વિચારો કે અત્યારે તમે જે જગ્યાએ કામ કરો છો આ બધી વસ્તુ પોસિબલ છે ખરી? ઘણા લોકોનો જવાબ આવશે કે ના, રાઈટ કે નહીં? તો હું તમારી જોડે એક એવી ઓપોર્ચ્યુનિટી, તમારા જે બી સગા સંબંધી અત્યારે તમને અહીંયા બોલાવ્યા છે અને એ બિઝનેસ અને તમને જે આ તક આપી રહ્યા છે, તે બિઝનેસમાં 4 થી 5 વર્ષ કામ કરવાથી તમારા દરેક સપના પૂરા થઈ શકે છે, રાઈટ? તો તમારા સોનલબેન વિજયકુમાર સર છે, એમને વોઇસનો પ્રોબ્લેમ છે, તો પ્લીઝ એમનો જેની બી ટીમમાં છે પ્લીઝ એમનો વોઇસ કનેક્ટ કરાવજો. એ વાત ઈશારા કરી રહ્યા છે કે મેડમ અવાજ નથી આવતો, પ્લીઝ. તો તમે જે બી છે, તો તમારા દરેક સપના તમે અહીંયા પૂરા કરી શકો છો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો પૈસા કમાવાના ટોટલ કેટલા રસ્તા છે? તો પૈસા કમાવાના ટોટલ 4 રસ્તા છે. કેટલા? પૈસા કમાવાના ટોટલ 4 રસ્તા છે. તો વાત કરીએ પ્રમાણે, પહેલો છે કે નોકરી. દુનિયાની અંદર દુનિયાની અંદર અગર પૈસા કમાવાના રસ્તા છે તો ટોટલ 4 રસ્તા છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે નોકરી. અગર એક વ્યક્તિ ભણી ગણી અને બહાર નીકળે છે તો શું કહે છે? કોલેજની બહાર નીકળે, હવે મને એક સારી નોકરી મળી જાય તો સારું, મારી લાઈફ છે ને એકદમ થઈ જાય. તો નોકરીની અંદર તમે જુઓ, જે સમય છે, ટાઈમ પ્રમાણે તમને ઇન્કમ મળતી હોય છે, પૈસા આવે છે, અને ત્યાં આપણે હાર્ડવર્ક પણ કરવું પડે છે. નો સિક્યોરિટી અને નો ટાઈમ. કેમ કે અગર તમારો ત્યાં ફિક્સ હોય છે કે તમે રોજના 10 કલાક 8 કલાક તમે ત્યાં આપો છો તો તમારો મહિનાનો પગાર 10,000, 20,000, 30,000, 40,000 છે, તો એટલો જ રહેશે, એનાથી ડબલ થઈ જશે નહીં. બીજું કે નો સિક્યોરિટી. અત્યારે તમે જુઓ, અત્યારે ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, ક્યારે કોની નોકરી જતી રહેશે કોઈ સિક્યોરિટી નથી હોતી. સાચી વાત કે નહીં? અત્યારે એટલું મતલબ કોમ્પિટિશન આવી ગયું છે કે કોઈ સિક્યોરિટી છે નહીં, રાઈટ? તો નો સિક્યોરિટી અને નો ટાઈમ, રાઈટ કે નહીં? અત્યારની નોકરી એક ભાગદોડ વાળી થઈ ગઈ છે. જેટલા પણ હું એમ્પ્લોયને મળું છું તો એ જ કહેતા હોય છે મારી જોબ છે એટલે મને ટાઈમ નથી મળતો, રાઈટ કે નહીં? એટલે ટાઈમ કેવી રીતે નથી મળતો? કેમ કે અત્યારે ડબલ વર્ક કરી રહ્યા હોય છે. ઘરમાં ઓફિસમાં તો જઈને કામ કરતા જ હોય છે, પણ ઘરે આવીને પણ ઓનલાઈન બી કામ કરતા હોય છે એ જ નોકરી માટે, જેમ સેમ પગાર મળે છે, રાઈટ કે નહીં? તો નો ટાઈમનો પણ અભાવ રહેતો હોય છે, નો સિક્યોરિટી, નો હાર્ડવર્ક પણ હોય છે ત્યાં. આગળ વાત કરીએ, લિમિટેડ ઇન્કમ હોય છે. લિમિટેડ ઇન્કમ એટલે કે તમે અગર આજે તમારી જોબ ચાલુ છે અને તમારો મહિનાનો 20,000 પગાર છે, તો તમને એનું અત્યારે તમે ડબલ કામ કરશો તો પણ તમારી ઇન્કમ છે જે લિમિટેડ જ રહેવાની છે. 20,000 એટલે 20,000 જ મળવાના છે. 20 ના ડબલ 40,000 તમને મળવાના નથી, એટલે કે લિમિટેડ ઇન્કમ હોય છે. બીજી વસ્તુ એ કે એક્ટિવ ઇન્કમ છે. એક્ટિવ ઇન્કમ એટલે કે તમે જ્યાં સુધી છો ત્યાં સુધી જ તમે પૈસા મળે છે નોકરીની અંદર. માની લો કે તમે બીમાર થઈ ગયા 1 મહિના માટે, અને તમે તમારી જગ્યાએ અગર તમારા ભાઈબંધને, અગર તમારા ફ્રેન્ડને, અગર તમારા ભાઈને કે તમારા બેનને કે તમારા મમ્મીને અગર તમે ઓફિસ ઉપર મૂકશો તો ચાલશે નહીં. કે તમે ઓફિસ ખુદ જાઓ છો, નોકરી ખુદ કરો છો તો જ ઇન્કમ આવે છે, અગર નથી કરતા તો ઇન્કમ આવતી નથી. એટલે શું મળે છે ત્યાં? એક્ટિવ ઇન્કમ છે. બીજી બાજુ જોઈએ તો કે સેલ્ફ એમ્પ્લોય છે, એટલે કે સ્મોલ બિઝનેસ, જેને નોકરી નથી મળતી તો શું કરે છે? 10 લાખ, 20 લાખ, 25 લાખ રોકી અને એક સારો એવું
દુકાન ખોલી દે છે અને એક સ્મોલ બિઝનેસ એટલે તમે નોકરી તમે તમારી માટે એક સુરક્ષિત નોકરી ગોતી લો છો અને તમે તમારા નોકરીના માલિક બની જાઓ છો અને એની અંદર પણ જોઈએ જેટલો ટાઈમ આપો એટલો જ તમને પૈસા મળે છે. ઇટ મીન્સ તમારી જે શોપ છે, જે દુકાન છે, અગર 8 કલાક 10 કલાક 14 કલાક ચાલુ છે તો એના હિસાબે જ તમને પૈસા મળશે. અગર તમે 2 કલાક ચાલુ રાખશો તો 2 કલાક મળશે, અગર 10 કલાક ચાલુ રાખશો તો 10 કલાકના મળશે, રાઈટ કે નહીં? એટલે કે તમે જેટલો ટાઈમ આપો છો એ પ્રમાણે તમને પૈસા મળે છે. બીજું કે હાર્ડવર્ક છે, 24 કલાકની હાજરી માંગે છે, નો સિક્યોરિટી. અગર આપણે બંધ કરીને જઈએ ગમે ત્યારે, અત્યારે તમે જો ઓનલાઈનના માધ્યમથી ઘણા બધા જે ઓફલાઈન ધંધા ચાલી રહ્યા છે એ પડી ભાગ્યા હોય છે, એટલે નો સિક્યોરિટી. ત્યાં પણ અત્યારે કોઈ સિક્યોરિટી હોતી નથી. નો ટાઈમ, દુકાન ચાલુ રહેવાના કારણે આપણે ક્યાંય બહાર પણ નથી જતા, ટાઈમ નથી, આપણે ટાઈમનો પણ અભાવ રહેતો હોય છે. બીજી વસ્તુ કે લિમિટેડ ઇન્કમ છે. અગર તમે રોજની અગર તમે 8 કલાક દુકાન ચાલુ રાખો છો તો 8 કલાકની અંદર જેટલું કમાવો છો એનાથી ડબલ થતું નથી. બીજું કે મોટું દેવું થવાનો અભાવ છે, મૂડીનો અભાવ છે, રાઈટ કે નહીં? તણાવ છે, તણાવ ભરી જિંદગી હોય છે અને આ રીતે માથે હાથ રાખીને બેઠા હોય છે. તો અત્યારે આપણે વાત કરીએ તો એક છે નોકરી અને બીજું છે કે સ્મોલ બિઝનેસ, એટલે કે તમે નોકરીના માલિક, તમે તમારી માટે એક સારી એવી નોકરી શોધી લેતા હોઈએ છો. તો હવે નેક્સ્ટ વાત કરીએ તો આ હતા 2 રસ્તા. હવે ચોથો રસ્તાની વાત કરીએ અને ત્યાં બી એક્ટિવ ઇન્કમ છે. તમારું દુકાનનું શટલ ચાલુ છે તો તમને પૈસા આવશે, અગર શટલ બંધ છે તો પૈસા આવવાનું બંધ થઈ જશે, રાઈટ કે નહીં? તો એ જ રીતે આપણે અહીંયા વાત કરીએ તો બીજી સિસ્ટમ આવે છે જેને કહેવાય છે બિઝનેસ ઓનર, એટલે કે તમે સિસ્ટમના માલિક છો અને સિસ્ટમ તમારી માટે કામ કરે છે, રાઈટ કે નહીં? એ કેવી રીતે? કેમ કે ત્યાં ટીમ વર્ક હોય છે. અત્યારે જો ટાટા, બાટા, અંબાણી, બિરલા બધા જ વ્યક્તિ શું કરે છે? પોતાની એક ઇન્ડસ્ટ્રી ખોલી દે છે, ટીમ વર્ક બનાવી દે છે, એક કંપની ખોલી દે. જેમ કે આપણે વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર કેટલાક કર્મચારીઓ કામ કરતા હશે, કેટલા લોકો કામ કરતા હશે? 1000, 2000, 3000, 4000, 5000, 10,000, 15,000 કર્મચારીઓ અત્યારે કામ કરી રહ્યા છે, રાઈટ કે નહીં? એટલે કે અત્યારે એમના ઘરની અંદર કહેવાય તો કે મેરેજ નું સિઝન ચાલી રહ્યું છે. લોકોના ઘરની અંદર મેરેજ હોય તો 5 દિવસ 10 દિવસમાં પતી જાય છે, એમને 6 મહિનાથી એક મેરેજની સિઝન ચાલી રહી છે, રાઈટ કે નહીં? છતાં બી એમના ઘરની અંદર ઇન્કમ જવાનું બંધ નથી થયું. અને અગર આપણા ઘરની અંદર કોઈ ફંક્શન હોય તો 1 મહિનો બી આપણે ના જઈએ તો ઇન્કમ બંધ થઈ જતી હોય છે. તો એ કહેવાનો મતલબ શું છે કે ત્યાં ટીમ વર્ક છે, એટલે ટીમના માધ્યમથી એ લોકો હાજર હોય કે ના હોય, એમની ટીમ વર્ક ચાલી રહ્યું છે, ટીમના માધ્યમથી રેગ્યુલર એમના ઘરે ઇન્કમ જાય છે. તો એ રીતે ટીમ વર્ક હોય છે. અને બીજું કે ઇઝી વર્ક છે. ટીમ વર્ક હોય, બધા એક સાથે મળીને કામ કરે એટલે શું થઈ જાય છે? ઇઝી વર્ક થઈ જાય છે. ભાઈ સ્થિરતા હોય છે, ત્યાં કોઈ અપ ડાઉન્સ વધારે આવતા નથી. બિઝનેસ ની અંદર થોડી સ્થિરતા હોય છે, સ્પેર ટાઈમ પણ મળી જાય છે, રાઈટ કે નહીં? બીજો વસ્તુ એ કે અનલિમિટેડ ઇન્કમ હોય છે. ટીમ વર્કના કારણે અનલિમિટેડ ઇન્કમ હોય છે અને પેસિવ ઇન્કમ હોય છે. પેસિવ ઇન્કમ જેમ કે મેં હમણાં જ કીધું, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એ ધીરુભાઈ અંબાણીએ બનાવેલી હતી. અત્યારે દુનિયાની અંદર નથી, છતાં બી એમના ઇન્ડસ્ટ્રી તો ચાલી જ રહી છે, રાઈટ કે નહીં? એ શું છે? એક પેસિવ ઇન્કમ છે. ચાલુ કોઈએ કરી 5 વર્ષ 10 વર્ષ ત્યાં મહેનત કરી અને એક સિસ્ટમ બનાવી દીધી. એ સિસ્ટમના કારણે રેગ્યુલર એમના ઘરની અંદર ઇન્કમ જઈ રહી છે. તો આ શું છે? એક પેસિવ ઇન્કમ છે. તો પેસિવ ઇન્કમ ત્યાં મળે છે. બીજી વસ્તુ એ કે પૈસા, ચોથો રસ્તો એ આવે છે કે ઇન્વેસ્ટર્સ, કે પૈસા તમારા માટે કામ કરે છે. તમારી જોડે લાખો કરોડો રૂપિયા છે તો તમે લગાવો છો, રાઈટ કે નહીં? સારી એવી બિલ્ડિંગ્સ ની અંદર કે સારા એવા ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો પૈસોને ખેંચી લાવે છે. નથી દેવું થવાનો અભાવ, અનલિમિટેડ ઇન્કમ હોય છે, આઝાદી વાળી જિંદગી હોય છે, રાઈટ કે નહીં? અને પેસિવ ઇન્કમ મળે છે. મતલબ તમે છો તો બી ઇન્કમ આવે છે, તમે નથી તો પણ ઇન્કમ આવે છે, તમે કામ પર જાઓ છો તો બી ઇન્કમ હોય છે, તમે નથી જતા તો પણ ઇન્કમ મળતી હોય છે, જેના કારણે તમે સારી એવી લાઈફસ્ટાઈલ જીવી શકો છો, રાઈટ? તો આ હતી પૈસા કમાવાના ટોટલ 4 રસ્તા. ઓકે, સો આપણે વાત કરીએ તો જે નોકરી અને ધંધો છે, જ્યાં સ્મોલ બિઝનેસ છે, નોકરી અને ધંધો છે, એની અંદર દુનિયાના 95% લોકો કામ કરી રહ્યા છે. અને જે બિઝનેસ ઓનર અને ઇન્વેસ્ટર છે ત્યાં દુનિયાના ખાલી 5% લોકો કામ કરી રહ્યા છે. પણ વાત કરું તો સંપત્તિની અંદર, પ્રોપર્ટીની અંદર વાત કરીએ તો આપણા જે 95% લોકો છે એમની જોડે ખાલી 5% સંપત્તિ છે. અને જે 5% લોકો છે જેમની જોડે 95% સંપત્તિ છે. તો આવું કેમ, રાઈટ કે નહીં? આવું એટલા માટે કે એ લોકો શું કરે છે? બિઝનેસ મતલબ ટીમ વર્ક કામ કરે છે. એટલા માટે
એમનું ઇન્કમ જે છે એ મલ્ટિપલ થતી જાય છે. અને આપણે એકલા હાથે જ કામ કરીએ છીએ એટલા માટે આપણી ટીમ આપણી જે ઇન્કમ છે એ મલ્ટિપલ થતી નથી, રાઈટ કે નહીં? તો ઘણા લોકો છે જેમને આ ભાગમાંથી નોકરી અને ધંધામાંથી નીકળી અને બિઝનેસ ઓનર અને ઇન્વેસ્ટરમાં જવું છે. કેટલા લોકો છે અહીંયા જેને કે જે એવું કહેવા માંગે છે કે મારે એક્ટિવ ઇન્કમમાંથી પેસિવ ઇન્કમમાં જવું છે. જરા મને ચેટ બોક્સમાં રિપ્લાય આપશે કે યસ કે મારે પણ જવું છે, કે મારે પેસિવ ઇન્કમ એક્ટિવ ઇન્કમમાંથી હવે પેસિવ ઇન્કમની અંદર કન્વર્ટ થવું છે. તો કઈ રીતે થવું? કેટલા લોકો છે જે જવા લાગે છે? ઓકે, ઘણા બધા લોકો છે. સરસ. ઓકે, તો વાત કરીએ તો એને અગર તમારે પણ આ રસ્તામાંથી આ સાઈડમાંથી આ સાઈડમાં જવું છે તો એની માટે એક જ રસ્તો છે જેનું નામ છે 21મી સદીનો નવો બિઝનેસ, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. તમે જ્યાં પણ બેઠા છો તે સરસ એવી ક્લેપિંગ કરી દેજો, કેમ કે આ એક એવો બિઝનેસ છે જ્યાં 21મી સદીનો બિઝનેસ ને જેને કહેવાય છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીના બિઝનેસના કારણે લાખો લોકોના સપના ડ્રીમ કમ્પ્લીટ થયા છે. સો આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે શું? ઘણા બધા નવા લોકો છે જેમના માટે આ શબ્દ નવો હોઈ શકે છે કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે શું. તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીને થોડું સમજીએ આપણે. તો જેમ કે ટ્રેડિશનલ બિઝનેસ છે અને ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે. ટ્રેડિશનલ બિઝનેસ એટલે કયો કે આપણે કઈ પણ વસ્તુ લાવી છે તો આપણે ક્યાંથી લાવીએ છીએ? કોઈને કોઈ કંપની થ્રુ જ આપણા ઘરે પ્રોડક્ટ આવે છે ને. ઇવન અત્યારે તમારો જે ફોન તમારા હાથમાં છે એ ફોન બી ક્યાંથી બન્યો છે? કંપનીમાંથી બનેલો છે ને, અને કંપનીમાંથી તમારા ઘરે આવે છે. પણ મારો તમને સવાલ છે, શું ડાયરેક્ટ તમે કંપની જોડે લેવા જાઓ છો? ના. કંપની વાળો વ્યક્તિ શું તમને ડાયરેક્ટ આપવા આવે છે? તો કે ના. તો સિસ્ટમ શું છે? તો આપણે જઈએ છીએ રિટેલર જોડે. રિટેલર લાવે છે હોલસેલર જોડેથી, હોલસેલર લાવે છે સ્ટોકિસ્ટ જોડેથી. એવી રીતે નેશનલ ડિસ્ટ્રીબ્યુટર, સીઓન એજન્ટ, એવી રીતે આખી એમની ચેનલ બનેલી હોય છે. હવે નવો મોબાઈલ માર્કેટની અંદર આવ્યો છે એ આપણને ખબર કેવી રીતે પડે છે? તો કે જાહેરાત કરવાથી. હવે જાહેરાત કોણ કરે છે? તો આ લોકો જાહેરાત કરે છે, રાઈટ કે નહીં? હવે તમે મને એવું બોલો કે આ લોકોનું કામ શું છે? એક્ટિંગ કરવાનું. જેમ કે કટરીના કૈફ છે કે મારું સૌંદર્યનું રહસ્ય છે કે લક્ષ સાબુ, રાઈટ કે નહીં? જેમ કે ધોની એવું કે છે, રાઈટ કે નહીં? તો એ રીતે કહેવાનો મતલબ શું છે કે એ લોકો ઓલરેડી એમનું સારું એવું બિઝનેસ ચાલી રહ્યો છે. એક્ટિંગમાં સારી એવી મૂવીઝ બનાવીને સારી એવી ઇન્કમ લઈ રહ્યા છે, ક્રિકેટ રમીને સારી એવી ઇન્કમ લઈ રહ્યા છે. તો પછી એડવર્ટાઇઝ કેમ કરે? એડવર્ટાઇઝ કરવાથી કેમ કે એ લોકો એડવર્ટાઇઝ કરવાથી 5 મિનિટ બોલવાથી 5 સેકન્ડની 30 સેકન્ડની એડના કારણે એ લોકો 10 કરોડ 5 કરોડ 20 કરોડ રૂપિયા કમાતા હોય છે. તો હવે તમે જ વિચારો, શું આ લોકો લક્ષ સાબુથી નાવતા હશે ખરી? નહીં નાવતા હોય. અમિતાભ બચ્ચન એવું કે છે કે કુછ ખાને કે બાદ મીઠા હો જાય. શું એ ખરેખર જે કહેવાય છે ચોકલેટ ખાતા હશે ખરી? નહીં ખાતા હોય. છતાં બી ખોટું બોલીને બી એડ કરે છે કે નથી કરતા, રાઈટ કે નહીં? પણ અહીંની વાત કરીએ અને એડ જોઈને આપણે શું કરીએ છીએ? ફટોફટ આપણી બાજુવાળી દુકાનમાંથી આપણે જઈ અને પ્રોડક્ટ લઈ આવીએ છીએ અને આપણા ઘરની અંદર ઉપયોગ કરીએ છીએ. અને એ જે પ્રોડક્ટ છે ને એ કંપનીની અંદર ખાલી 30% બનેલી હોય છે. આપણી જોડે આવતા 100% થઈ જતી હોય છે. અને જે એ પૈસા છે ને 100% એ પૈસા આપણા જ હોય છે અને 70% પૈસા છે ને એ કંપનીની અંદર આ જે લોકો છે વચ્ચેની આખી ચેનલ છે એ ચેનલની અંદર વેચાઈ જતા હોય છે. 70% રૂપિયા અહીંયા આપણા કસ્ટમરના વેચાઈ જતા હોય. કસ્ટમર જ રહે છે પૂરી જિંદગી. જ્યારે પણ એ કોઈ વ્યક્તિ એવું નથી કહેતા કે તમે 10 વર્ષથી મારા કસ્ટમર છો તો તમને 10% તમને હું ભાગીદારી આપી દઉં, રાઈટ કે નહીં? કે તમને હું પાર્ટનર બનાવી દઉં. તો કોઈ અત્યારે સુધી એવું કોઈ કહેતા નથી. પણ અહીંયા ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ડાયરેક્ટ સેલિંગ કંપની આવી જાય છે અને એની સામે ડાયરેક્ટ સેલરની ભલામણ આવી જાય છે. અને ત્યાં પણ કંપનીમાં 30% પ્રોડક્ટ મળે છે અને કસ્ટમર જોડે આવતા 100%માં થાય છે. પણ અહીંયા ચેન્જીસ શું આવે છે? ચેન્જીસ એ આવે છે કે અહીંયા જે વચ્ચેની આખી ચેનલ છે એ ચેનલ આખી તૂટી જાય છે અને અહીંયા ખાલી ડાયરેક્ટ સેલિંગ કંપની આવી જાય છે. ડાયરેક્ટ સેલિંગ કંપની ખાલી 10% પોતાની કંપનીના મેનેજમેન્ટ માટે રાખે છે અને 60% ડાયરેક્ટ સેલરને ભલામણના પાછા મળે છે અને 60% જે પૈસા છે એ કસ્ટમરના એકાઉન્ટની અંદર પાછા આવી જાય છે અને કસ્ટમર ના રહેતા ડાયરેક્ટ સેલર બની જાય છે. તો આ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી જેની અંદર આપણે સમજવા જઈ રહ્યા છીએ, રાઈટ? અને ડાયરેક્ટ સેલર બની જાય છે. વાત કરીએ
તો કે તમને આ બિઝનેસ કેટલો સમજણમાં, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી તમને કેટલી સમજણમાં આવી અને તમે કોઈ ક્યારે અનુભવ એક્સપિરિયન્સ કર્યો છે કે નથી કર્યો એ નથી ખબર મને, પણ દુનિયાના મહાન લોકો છે જેમને આ બિઝનેસ નો એક્સપિરિયન્સ કર્યો છે અને કામ બી કરી રહ્યા છે, જેમ કે વોરેન બફેટ. કેટલા લોકો વોરેન બફેટ ને ઓળખે છે? ઘણા બધા લોકો ઓળખતા હશે જેમને સાંભળ્યું હશે એમને, રાઈટ કે નહીં? તો વોરેન બફેટ એ એક એવો વ્યક્તિ છે જે વર્લ્ડ નો રિચેસ્ટ પર્સન છે, દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે, અને એના 51 બિઝનેસ ચાલી રહ્યા છે, અને 51 બિઝનેસ ની અંદર એની 3 કંપનીઓ જે છે એ ડાયરેક્ટ સેલિંગ કંપની છે, નેટવર્ક માર્કેટિંગ ની કંપની છે. જબરજસ્ત કહેવાય કે દુનિયાની સૌથી મોટો રિચેસ્ટ માણસની જોડે પણ 3 કંપનીઓ છે જે ડાયરેક્ટ સેલિંગ કંપની છે. બીજી વાત કરીએ તો અહીંયા જોઈ શકીએ છીએ ડોનાલ્ડ ટ્રમ્પ. તો ડોનાલ્ડ ટ્રમ્પને પણ આપણે ઘણા લોકો ઓળખીએ છીએ. તો ડોનાલ્ડ ટ્રમ્પની પણ એક કંપની છે જેને નેટવર્ક માર્કેટિંગ કંપની છે, ડાયરેક્ટ સેલિંગ ની કંપની છે, ટ્રમ્પ નેટવર્કર કરીને. બીજી વાત કરીએ તો અહીંયા બિલ ક્લિન્ટન છે, યુએસ ના મતલબ પ્રેસિડેન્ટ છે. જેમની વાત કરીએ તો એમને પોતાનું મતલબ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું જેની અંદર કીધું છે કે એમનું અગર દેશ છે એ અર્થતંત્રની અંદર મજબૂત થયો છે તો એની અંદર સૌથી વધારે જે કોન્ટ્રીબ્યુશન છે એ ડાયરેક્ટ સેલિંગ નું કોન્ટ્રીબ્યુશન થયું છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ દરેક આપણે ઓળખીએ છીએ જેનું નામ છે બિલ ગેટ્સ. બિલ ગેટ્સ છે જે ફાઉન્ડર ઓફ ચીફ ઓફ માઇક્રોસોફ્ટ ના ફાઉન્ડર છે. તો વાત કરીએ તો બિલ ગેટ્સને જ્યારે એક ઇન્ટરવ્યુ ની અંદર પૂછવામાં આવ્યું કે અગર તમે ઝીરો થઈ જશો, શૂન્ય થઈ જશો, તમારી જોડે અત્યારે આટલા બધા પૈસા છે, ટોપના ફર્સ્ટ નંબરે અગર તમારી અત્યારે પ્રોપર્ટી છે, તો પ્રોપર્ટીની અંદર પૈસાની અંદર દુનિયામાં સૌથી પહેલા નંબરે તમે આવો છો, અગર ના કરે નારાયણ, અગર તમે કદાચ તમે ઝીરો થઈ જો, શૂન્ય થઈ જો, તો તમે શું કરો? તો એમનો રિપ્લાય હતો અગર હું શૂન્ય થઈ જાઉં ને તો હું ડાયરેક્ટ સેલિંગ કરું, નેટવર્ક માર્કેટિંગ કામ કરું, જેની અંદર હું ઝડપી આગળ આવી જઈશ. એ જ બિઝનેસ ની આપણે વાત કરી રહ્યા છીએ. અને વાત કરીએ તો રોબર્ટ કે કિયોસ્કી સર છે જેમની આ બુક છે રિચ ડેડ એન્ડ પુઅર ડેડ, જેની અંદર મેં તમને અત્યારે વિચાર્યું કે દુનિયાની અંદર પૈસા કમાવા માટેના ટોટલ 4 રસ્તા છે જે આ બુકની અંદર તમે જાણી અને સમજી શકશો. આ બુક છે એ અત્યારે કેટલા વર્ષો પહેલા લખાઈ ગઈ છે ને એની અંદર આ રસ્તા બતાવેલા છે, તો તમે વાંચી શકો છો. બીજી વાત કરીએ તો સૌથી વધારે અહીંયા વાત કરીએ તો વુમન્સ માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, બીકોઝ અત્યારે આ જે ઇન્ડસ્ટ્રી છે આ ઇન્ડસ્ટ્રીની અંદર 82% વુમન કામ કરી રહી છે. કેટલા ટકા? 82% અત્યારે આ ઇન્ડસ્ટ્રીની અંદર વુમન્સ કામ કરી રહી છે, અને વુમન સક્સેસફુલ લેડીઝ, મહિલા સક્સેસફુલી આ બિઝનેસને ગ્રોથ કરી રહી છે. પણ હું થોડુંક કહેતા એવું દુઃખ થાય છે કે જે આંકડા છે ને એ આંકડા વિદેશના આંકડા છે. જે આપણે ભારત ઇન્ડિયાની વાત કરીએ ને તો ઇન્ડિયાની અંદર મહિલાઓની એક સોચ બચપનથી એક સોચ નાખવામાં આવે છે મગજની અંદર કે તમારે તો મોટું થઈ અને વર અને ઘર જ સંભાળવાનું છે. એના કારણે એક મહિલા ક્યારેય મોટું વિચારી નથી શકતી અને મોટું કરી નથી શકતી, રાઈટ કે નહીં? પણ મને બોલતા બહુ ખુશી પણ થાય છે કે અત્યારનો સમયની અંદર હું જોઈ રહી છે કે ઘણી બધી લેડીઝ આ બિઝનેસની અંદર આવી રહી છે, સક્સેસફુલી ગ્રોથ કરી રહી છે, કામ કરી રહી છે, અને ખરેખર આ બિઝનેસની અંદર સક્સેસ થઈ રહી છે. સો આવનારા સમયની અંદર આપણા ઇન્ડિયાની અંદર પણ આટલા જ મોટા આંકડા જોવા મળશે જેની અંદર 83% વુમન્સ કામ કરતી હશે. તો વુમન્સ માટે ખરેખર આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. તમારી માટે સક્સેસફુલ થવા માટે જબરજસ્ત એક મોકો મળી રહ્યો છે તમને. વાત કરીએ તો આ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય શું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે 2025 ની અંદર આ જે ઇન્ડસ્ટ્રી છે એ 64,000 કરોડની થવા જઈ રહી છે, રાઈટ કે એની અંદર સૌથી વધારે કોન્ટ્રીબ્યુટ છે એ વુમન્સ નું વધારે કોન્ટ્રીબ્યુટ છે. અને તમે જોઈ શકો છો કે 21મી સદીનો સબસે બડી ક્રાંતિ, 21મી સદી की सबसे बड़ी क्रांति डायरेक्ट सेलिंग उद्योग. આ કોણ કહી ગયું છે? આપણા આ રામવિલાસ પાસવાન, જે અત્યારે આ દુનિયાની અંદર નથી. એ સર કહી ગયા છે કે ડાયરેક્ટ સેલિંગ નો 21મી સદીની અંદર કોઈ ક્રાંતિ લાવશે તો એ ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગ લાવશે. તો ખરેખર અગર આટલા મહાન લોકો કહી રહ્યા હોય કે આ બિઝનેસ નું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, આ બિઝનેસ ની અંદર ઘણા લોકો સક્સેસફુલ થઈ રહ્યા છે, તો શું આપણે પણ આ બિઝનેસને સક્સેસફુલી રન કરવો જ જોઈએ, રાઈટ કે નહીં? અગર મહાન લોકોની વાતો સાંભળીએ તો, કેમ કે એક વસ્તુ કહેવામાં આવે છે, જેના જોડે રહીએ, જેની વાત સાંભળીએ તેવા થઈએ. તમે કોની વાત સાંભળી રહ્યા છો એની પર ડિપેન્ડ છે કે તમારું ભવિષ્ય શું છે, રાઈટ? તો આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી તો આપણે જોઈ લીધી, પણ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર અગર કામ કરવું છે ને તો એક એવી કંપની આપણે પસંદ કરવી જોઈએ જેની અંદર 5 પેરામીટર મજબૂત હોય. 5 પેરામીટર કયા? જેમ કે પ્રોફાઇલ, પ્રોડક્ટ, પ્લાન,
પે આઉટ સિસ્ટમ, પ્રમોશનલ સપોર્ટ સિસ્ટમ, આ 5 જેના મજબૂત હોય ને એવી જ કંપનીની અંદર આપણે કામ કરવું જોઈએ. તો મને તમને કહેતા બહુ ગર્વ થાય છે અને હું બહુ જ મતલબ ગર્વથી અને સન્માનથી અને રિસ્પેક્ટ આપીને એ કંપનીનું નામ લેવા માંગીશ, જે કંપનીનું નામ છે જે કંપનીના આ 5 પેરામીટર મજબૂત છે. પેરામીટર મીન્સ શું? હું તમને એટલું કહેવા માંગીશ કે તમારું ઘર છે એ તમારી ઘર કેટલું મજબૂત છે એ કેવી રીતે ખબર પડશે? તમારું ઘર કેટલું મજબૂત છે એ કેવી રીતે તમને ખબર પડશે? એ એવી રીતે કે એનું જે નીચ છે, જેની એનું ફાઉન્ડેશન છે એ બહુ મજબૂત બનાયેલું છે. એટલા માટે એ જ રીતે આ કંપનીનું પણ ફાઉન્ડેશન બહુ જ મજબૂત છે. એટલા માટે આ કંપની સક્સેસફુલી ગ્રોથ થઈ રહી છે, જેનું નામ છે ડાયરેક્ટલી Win your life, ડાયરેક્ટ સેલિંગની show your ભારતની style, સૌથી મોટી grow up direct with my selling lifestyle. સૌથી મોટી અને નંબર 1 ડાયરેક્ટ સેલિંગ કંપની છે, જેનું નામ છે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. સો તમે જ્યાં પણ છો પ્લીઝ દિલથી ક્લેપિંગ કરજો. અગર આ કંપનીના કારણે લાખો લોકોની દુનિયા બદલી ગઈ છે અને તમારી પણ બદલી જશે, રાઈટ? તો ડાયરેક્ટ સેલિંગ ઇન ઇન્ડસ્ટ્રી, આ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મુખ્ય કાર્યાલય ચેન્નઈની અંદર છે, કોર્પોરેટર ઓફિસ નવી દિલ્હીની અંદર છે, આઈએસઓ સર્ટિફાઈડ છે, મેનેજમેન્ટને 21 વર્ષનો ડાયરેક્ટ સેલિંગ નો અનુભવ છે. જે મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુનું અગર ફાઉન્ડેશન મજબૂત છે તો એ વસ્તુ ગ્રોથ કરી શકે છે. તો ફાઉન્ડેશન, આ જે કંપની છે જેનું ફાઉન્ડેશન છે, જેમને 21 વર્ષનો અનુભવ છે. ફિક્કીની અંદર મેમ્બરશિપ ધરાવે છે, એફડીએસ ની અંદર પણ મેમ્બરશિપ ધરાવે છે. અને માય લાઇફસ્ટાઇલ નું મેનેજમેન્ટ છે, જેમ કે કેવટ છે જે સીઈઓ છે, મેથુન છે જે સીઈઓ છે, ઓલક પાંડે છે જે વાઇસ પ્રેસિડેન્ટ છે. એવી રીતે એક મજબૂત ફાઉન્ડેશન છે. કંપનીની વાત કરીએ તો તમે આની ઓનલાઈન વેબસાઇટ છે, વેબસાઇટની અંદર તમે વધારે તમારે ડિટેલ્સ લઈ હોય તો તમે લઈ શકો છો. આગળ વાત કરીએ તો લીગલ સેક્શનની વાત કરીએ તો ભારત સરકાર રાજ્ય હેઠળ રજિસ્ટર કંપની છે, આઈએસઓ સર્ટિફાઈડ છે, ફિક્કીમાં મેમ્બરશિપ ધરાવે છે. અને વાત કરીએ તો જે P1 આપણે કૌશલ વિકાસ યોજના કહેવામાં આવે છે, રાઈટ કે નહીં? જે ભારત સરકારની મિનિસ્ટ્રી છે, સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટ, જે ભારત સરકારની સંસ્થા છે, ભારત સરકારની મિનિસ્ટ્રી છે, એમને સામે ચાલીને હાથ મિલાવે છે માય લાઇફસ્ટાઇલ કંપની જોડે. કેમ કે માય લાઇફસ્ટાઇલ કંપની શું કરી રહી છે? અત્યારે સૌથી વધારે આપણે કહેવાય છે કે આપણો દેશ એક યુવા દેશ છે અને યુવા દેશની અંદર અત્યારે સૌથી વધારે નોકરી, એમ્પ્લોયમેન્ટની જરૂર છે, બિઝનેસની જરૂર છે. તો એ બિઝનેસ, એ એમ્પ્લોયમેન્ટ આવવાનું માય લાઇફસ્ટાઇલ કંપની કામ કરી રહી છે. જ્યારે માય લાઇફસ્ટાઇલ કંપની આટલું સરસ કામ કરી રહી છે તો ભારત સરકારે એની વેલ્યુ કરી અને સામેથી હાઈવેને હાથ મિલાવ્યો કે તમે બહુ સરસ કામ કરી રહ્યા છો તમે. અને એટલા માટે જ આ કંપની જે છે એ માય લાઇફસ્ટાઇલ કંપની જે છે એક સ્કિલ ઇન્ડિયા સાથે મતલબ ટાઈઅપ કરેલી એક કંપની છે. અગર ભારત સરકાર સામેથી ચાલી અને હાથ મિલાવતી હોય તો આઈ એમ શ્યોર કે આપણે તો આ મોકો જવા જ ના દેવો જોઈએ, રાઈટ કે નહીં? એવો સરસ એ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આપણને મળી છે. નેક્સ્ટ વાત કરીએ તો તમે જે પણ જગ્યાએ છો એ જગ્યાએ બેસી અને આખા ઇન્ડિયાની અંદર તમે કામ કરી શકો છો. કેમ કે આપણી જે કંપની છે એ કંપનીની 500 થી વધારે લોકેશન ઉપર ઇન્ડિયા શોપિંગ પિકઅપ સ્ટોર આવેલા છે. બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવાની છે? તો વાત કરીએ તો સામાન્ય બદલાવ લાવવાનો છે, વધારે નહીં પણ સામાન્ય બદલાવ લાવવાનો છે. મનપસંદ પ્રોડક્ટની લઈ અને બિઝનેસની શરૂઆત કરી શકો છો. અને આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ભારતના ટોપ સાયન્ટિસ્ટે બનાવેલી પ્રોડક્ટ છે, જેમના 42 વર્ષના 45 વર્ષના એક્સપિરિયન્સ પછી આ પ્રોડક્ટ બનેલી છે. વાત કરીએ તો ડોક્ટર ડીબીએ નાયણા છે, જેમની 45 વર્ષના એક્સપિરિયન્સ પછી આ પ્રોડક્ટ બનાવેલી છે અને ખૂબ જ શ્રેષ્ઠ અને જબરજસ્ત વર્લ્ડ ક્લાસ બ્રાન્ડ છે. તો વાત કરીએ તો ઓન એન્ડ ઓન છે, એલિમેન્ટ્સ વેલનેસ છે, ન્યૂ સ્ટાર છે, આહાર છે, એમઆઈ હોમ છે અને ઇન્ડિયા એગ્રો પણ છે. જબરજસ્ત વર્લ્ડ ક્લાસ 6 પ્રકારની બ્રાન્ડ છે અને બ્રાન્ડની અંદર પણ ક્વોલિટી સર્ટિફિકેટ, જેટલા પણ પ્રોડક્ટ છે જેના ક્વોલિટી સર્ટિફિકેટ તમે જોઈ શકો છો. તો આની અંદર આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. આયુષ પ્રીમિયમ મીન્સ એક ભારત સરકારનો હોલમાર્ક છે, જેનું કે આયુર્વેદાની અંદર તે આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ છે અને એની અંદર પણ પ્રીમિયમ ક્વોલિટી છે. એટલે કે તમે ગમે તે જગ્યાએ વિદેશની અંદર પણ તમારે પ્રોડક્ટ મૂકવી છે તો તમે ઇઝીલી મૂકી શકો છો. સો વાત કરીએ આગળ પ્રોડક્ટ્સની, તો અમારી પાસે બધી જ કેટેગરી
પ્રોડક્ટ અવેલેબલ છે, જેમ કે હેલ્થ કેરની છે, ન્યુટ્રિશન કેરની છે, પર્સનલ કેરની છે, એગ્રો કેરની છે, હોમ કેરની છે. અને આ બ્રાન્ડને એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડને બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો 2019 અને 2022 ની અંદર એને એવોર્ડ પણ મળી ચુક્યો છે. અગર એવોર્ડ મળ્યો છે, બેસ્ટ હેલ્થ કેરનો એવોર્ડ મળ્યો છે, તો કોઈ વસ્તુ બેસ્ટ છે એટલા માટે મળે છે, રાઈટ કે નહીં? તો તમે જોઈ શકો છો હેલ્થ કેરની અંદર વાત કરીએ, પ્રોડક્ટ્સની વાત કરીએ આપણે, તો અહીંયા કફ સિરપ છે, જે શરદી ખાંસી ઉધરસની અંદર કામ કરે છે, નાના બાળકોની અંદર દરેક લોકો આપણે યુઝ કરી શકીએ છીએ. બીજું વસ્તુ એ કે આની અંદર કોઈ કેમિકલ કોઈ ડ્રગ્સ નથી આવતું, પણ નેચરલી ઇન્ગ્રેડિયન્ટ્સથી બનેલી આ પ્રોડક્ટ છે, જેમ કે તુલસી, વાસ્કા, યષ્ટી મધુ, કંદકરી, પીપળીમાંથી બનેલી આ એક પ્રોડક્ટ છે, જેના કારણે આપણે નેચરલી આપણા બોડી સાથે મળીને કામ કરે છે, આપણા હોર્મોન્સને છેડછાડી નથી કરતું. એ પ્રમાણે જોઈએ તો એલર્જીનો પ્રોબ્લેમ છે, તો શરદી ખાંસી ઉધરસ સ્કિનનો એલર્જીનો પ્રોબ્લેમ છે, તો એની માટે એન્ટી એલર્જી છે. મલ્ટીગાર બ્લડ પ્યુરિફાઈંગ છે, અગર દાતર ખીલ ખરવચનો પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરશે. ફિલિંગ લિક્વિડ છે, અગર કોઈને લોહીની પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરશે. યુરિક પ્લસ લિક્વિડ છે, અગર કિડની સ્ટોન છે, પથરીનો પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરે છે. ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ છે, બોડીની સાફ સફાઈ અંદરથી સાફ સફાઈ કરવાનું કામ કરે છે. બિલો 37 છે, તાવની અંદર કામ કરે છે. નેટસિયમ કરીને આવે છે, અગર કે હાડકાનો પ્રોબ્લેમ છે, કેલ્શિયમનો પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરે છે. 5 સ્ટ્રેસ છે, અગર ચિંતામાં વધારે રહે છે માણસ વ્યક્તિ તો એના કારણે વધુ બીમાર પડે છે. અત્યારનો સૌથી મોટો પ્રોબ્લેમ જ આ છે. અત્યારે મતલબ યંગ પણ ડિપ્રેશનમાં છે અને ઓલ્ડ પણ ડિપ્રેશનમાં છે. તો અગર ડિપ્રેશનમાંથી બહાર નીકળવું છે તો તમારી માટે જબરજસ્ત પ્રોડક્ટ છે. લિવગેન લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ છે, લીવરમાં મતલબ ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો એની માટે જબરજસ્ત વર્ક કરે છે. થાઇએલ છે, થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો એની માટે. વેલ હાર્ટ છે, હાર્ટને લાગતો પ્રોબ્લેમ રહેતો હોય તો એની માટે. ઇમ્યુનો 3+ છે, પેટની સાફ સફાઈ કરવા માટે. નોવેદના કેપ્સ્યુલ છે, વા સાંધાનો દુખાવો રહેતો હોય, ફરતો વા છે, ગઠિયો વા છે, જોઈન્ટ પેનનો પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરશે. વાત કરીએ તો ચંપી ચેમ્પિયન તેલ છે, બોડી મસાજ માટે. આઈ વ્હીલ છે, વાટિયા માટેની આવે છે. વાઉન્ડેલિંગ ક્રીમ આવે છે, વાકી ગયું, ચોલી ગયા, બળી ગયા એની માટે આવે છે. સાયક્લોવા અને વુમન કંપની છે, બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે લેડીઝ માટે, સ્પેશિયલી વુમન્સ માટે. બહુ એક રિઝલ્ટ ઓરિજિનલ પ્રોડક્ટ કહેવાય છે. અને લેડીઝને નાના મોટા પ્રોબ્લેમ જે આવે છે, પીરિયડના પ્રોબ્લેમ આવે છે, પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ આવે છે, એની અંદર અગર વિધાઉટ પેઇન અગર તમારે ઠીક કરવું છે ને તો જબરજસ્ત વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે, એક જેનું નામ છે સાયક્લોવા કેપ્સ્યુલ અને વુમન કમ્પેનિયન. વાત કરીએ ડાયબા લાઈફ છે, ડાયાબિટીસ માટે. આયુષ્વા છે, શ્વાસનો પ્રોબ્લેમ રહેતો હોય તો એની માટે છે. અને સૌથી વધારે બેસ્ટ પ્રોડક્ટ છે જેનું નામ છે 95. 95 એક એવી પ્રોડક્ટ છે જેની અંદર 9 લાખથી વધારે ઓરા વેલ્યુ ધરાવે છે. અને તમે ગમે તેવી પ્રોબ્લેમની અંદર છો, ગમે તેવી બીમારીની અંદર છો, તો તમને ઠીક કરવાનું કામ એક 95 કરે છે. અને બોડીને હેલ્થી અને લાંબુ જીવન જીવવા માટે આપણને સક્ષમ બનાવે છે. વાત કરીએ નેક્સ્ટ તો ન્યુટ્રીલાઇફ પાવડર છે. અત્યારે તમે જોઈએ તો આપણે ન્યુટ્રિશનની વધારે કમી રહેતી હોય છે. બાળકોની અંદર જોઈએ, બાળકોથી લઈ અને દરેક લોકોની અંદર આપણે ન્યુટ્રિશનનો અભાવ રહેતો હોય છે. કેમ કે ન્યુટ્રિશન ના અત્યારે આપણે જે પણ ખાઈ પી રહ્યા છીએ, ખાવાની અંદર આપણને એ બધી વસ્તુ નથી મળતી જે વસ્તુને આપણને જરૂર છે. આપણને પૂરું પ્રોટીન નથી મળતું, મિનરલ્સ નથી મળતા, વાઇટામિન્સ નથી મળતા, ઝીંક નથી મળતું, આયર્ન નથી મળતું. તો એ બધી વસ્તુ આ ન્યુટ્રીલાઇફ પાવડરની અંદર મળી જાય છે અને જબરજસ્ત તમારા બોડીની અંદર એનર્જી પ્રોવાઈડ કરે છે. પ્રોટીન પાવડર છે, સ્પુરિના ગોલ્ડ છે, કવચપ્રાશ છે, જે 28 જડીબુટીઓથી બનેલું છે, બોડીને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો પર્સનલ કેરની પણ પ્રોડક્ટ્સ અવેલેબલ છે, બ્યુટી કેરની પ્રોડક્ટ્સ અવેલેબલ છે. ડ્રાય સ્કિન માટે ફેસ વોશ અવેલેબલ છે, ઓઇલી સ્કિન માટે ફેસ વોશ અવેલેબલ છે. આંખો નીચે કાળા કુંટાળા થઈ ગયો તો એની માટે ક્રીમ, અંડર આઈ જેલ છે, ફેરનસ ક્રીમ છે. સ્કિનને આ ફેરનસ ક્રીમ એક એવી જબરજસ્ત પ્રોડક્ટ છે, તમારી સ્કિનને ફેર કરવાનું કામ કરે છે, મોઢા ઉપર દાગ થતા હોય તો નીકાળવાનું કામ કરે છે. અને ગરમીની અંદર, તડકાની અંદર જવાથી સ્કિન બ્લેમિશ થઈ જતી હોય, સન ટેન થઈ જતું તો એને પણ દૂર કરવાનું કામ કરે છે. ડે નાઇટ ક્રીમ આવે છે, ડે નાઇટ ક્રીમ આવે છે જે ઉંમર થતા કરચલીનો પ્રોબ્લેમ રહેતો હોય, આંખ નીચે કુંડાળા થઈ જતા હોય, સ્કિન લટકી જતી હોય તો એની અંદર જબરજસ્ત રિઝલ્ટ આપશે. અલગ અલગ પ્રકારના સાબુ પણ, લક્ઝરી સાબુ પણ અવેલેબલ છે, જબરજસ્ત રિઝલ્ટ સાબુ છે. હેર ઓઇલ છે, અત્યારે તમે જુઓ તો દરેક લોકોને વાળના સમસ્યા વધારે રહેતો હોય છે, તો મહાભિંગાસ તેલ છે, કમ્પ્લીટ કેર શેમ્પુ છે, એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ છે, કન્ડિશનર છે, જે તમારા વાળને હેલ્ધી, શાઇનિંગ અને સોફ્ટ રાખવાનું કામ કરે છે. આપણે સૌથી વધારે
સવારે ઉઠીને આપણે પેસ્ટ કરતા હોઈએ છીએ, તો તમે જે પણ કોલગેટ કરો છો પ્લીઝ તમે એકવાર ચેક કરજો, એની પાછળ લખેલું હશે કે 6 થી 7 વર્ષથી નાના બાળકોને તમે પેસ્ટ ના આપી શકો, બીકોઝ એની અંદર એટલું બધું નિકોટિનનું પ્રમાણ આવતું હોય છે, ફ્લોરાઇડ આવતું હોય છે, જેના કારણે નાની ઉંમરે કેન્સર, થાઇરોઇડ, લકવો, આવી બધી નાની મોટી બીમારીઓ થવાનું ચાલુ થઈ જતું હોય છે, રાઈટ. તો તમે અગર નેચરલી ખરેખર તમારા ફેમિલીને, તમારા બાળકોને પ્રેમ કરો છો, તો આની અંદર ઓનિયન હર્બલ પેસ્ટ છે, જે દરેક લોકો માટે સુટેબલ પ્રોડક્ટ છે. તમે એકવાર તમે પ્લીઝ ટ્રાય કરજો, તો તમને ખબર પડશે કે ખરેખર પ્રોડક્ટ કેટલી હિટ પ્રોડક્ટ છે, રાઈટ. એની પછી વાત કરીએ તો આપણા ઘરની અંદર હોમ કેરની પ્રોડક્ટ અવેલેબલ છે, અને તમે રિઝલ્ટ જોઈ શકો છો. પથરીની અંદર રિઝલ્ટ છે, સ્કિનની અંદર રિઝલ્ટ છે, અને બેસ્ટ કંપનીએ એક જબરજસ્ત કામ કર્યું છે, સ્પેશિયલી આપણે ખેડૂત મિત્રો માટે મતલબ જબરજસ્ત પ્રોડક્ટ લાવી છે. ઓફકોર્સ ખેડૂતોને હું સલામ કરું છું, કેમ કે એ લોકો અગર ઉગાડશે નહીં, જમીન ખેડશે નહીં, ઉગાડશે નહીં, તો આપણે આપણી જોડે અનાજ આવશે નહીં, આપણે ખાઈ નહીં શકીએ, રાઈટ કે નહીં. તો અગર આપણે જીવીએ છીએ, અગર આપણે ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, અગર આપણે સારી એવી જિંદગી જીવી રહ્યા છીએ, તો એની પાછળનું હંમેશા એવું કહેવાય છે કે એક સક્સેસફુલ માણસ તો દેખાય છે, પણ સક્સેસફુલ માણસ પાછળ કેટલા લોકો કામ કરેલા છે એ નહીં દેખાતું. અને એ જ રીતે આપણું ખેડૂત મિત્ર છે, જે ખરેખર આપણે જીવી તો રહ્યા છે, પણ આપણે કેમ જીવી રહ્યા છે એ નહીં દેખાતું. તો એ ખેડૂત મિત્રોના કારણે જ આપણે જીવી રહ્યા છે, સારી જિંદગી જીવી રહ્યા છે. અને એમનું જ વિચારી અને કંપનીએ જબરજસ્ત પ્રોડક્ટ લોન્ચ કરી છે ઓર્ગેનિક ખેતીવાડી માટે, જેના કારણે રાસાયણિક ખેતીથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. અને રાસાયણિક ખેતી ખાલી મુક્ત નથી થતા, જોડે જોડે આપણે હજારો બીમારીઓથી પણ આપણે દૂર થઈએ છીએ. તો આ છે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ છે, જે પ્યોર પ્રોડક્ટ છે. તમે ડીએપી રાસાયણિક ખેતી સિવાય તમે ઓર્ગન ખેતી કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકો છો. તમે જે પણ વ્યક્તિ તમને આ બિઝનેસ ની અંદર ઇન્વાઇટ કર્યા છે, એની જોડે તમે પૂરી ડિટેલ લઈ શકશો. તમે જોઈ શકો છો એના રિઝલ્ટ છે, કપાસ અંદર છે, ટામેટાની અંદર છે, એરંડાની અંદર છે, તો અલગ અલગ પ્રકારના બિઝનેસ રિઝલ્ટ પણ મળેલા છે. હવે આપણે વાત કરીશું બિઝનેસ પ્લાનની. યસ, બીકોઝ આપણે અહીંયા શા માટે આવ્યા છીએ? પૈસા કમાવા માટે, આપણા ડ્રીમ કમ્પ્લીટ કરવા માટે. તો એ કેવી રીતે કમ્પ્લીટ થશે? આપણે ઇન્કમ કઈ રીતે આ બિઝનેસ ની અંદર લઈ શકીએ છીએ? તો એની વાત કરીએ તો અહીંયા કઈ નહીં, 3 કાર્ય કરવાના છે. ખરીદી કરવાની છે, ઉપયોગ કરવાનો છે, અને ભલામણ કરવાની છે. અને આ ઓલરેડી વસ્તુ તમે આ બિઝનેસ ચાલુ કરો કે ના કરો, આ વસ્તુ આપણે પહેલા પણ કરી રહ્યા હતા, આજે પણ કરી રહ્યા છીએ, અને આવતીકાલે પણ કરવાના છીએ, રાઈટ. કેમ કે આ બિઝનેસ તમે કરશો કે નહીં કરો એ મેટર નથી કરતું, પણ આ 3 કામ તો તમે કાયમથી કરી રહ્યા છો અને આગળ પણ કરવાના છો. આપણે માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, અગર આપણને સારી લાગે છે તો આપણે 10 થી 15 લોકોને આપણે ભલામણ બી કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ આપણને સારી લાગે છે. અને આ વસ્તુ તમે આ બિઝનેસને ચાલુ કરશો તો બી કરવાના છો, નથી કરવાના તો પણ આ કામ તો તમે કરવાના જ છો, રાઈટ કે નહીં. પણ હું તમને એવું કહીશ કે અગર તમે હોશિયાર છો તો આ બિઝનેસ ચાલુ કરી અને પછી ભલામણ કરશો તો એનો બહુ મોટો ફાયદો થશે. ફાયદો કઈ રીતે થશે તો હું તમને સમજાવું કે આ 3 કામ કરી અને તમે એક મની ફ્રીડમ, પૈસાની આઝાદી મેળવી શકો છો, પોતાનું ડ્રીમ હાઉસ બનાવી શકો છો, વિદેશ પ્રવાસ કરી શકો છો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તો એ કેવી રીતે? કેમ કે આ કંપની તમને એ 3 કામ કરવાના કારણે, મતલબ કે ખરીદી કરવાના કારણે, ઉપયોગ કરવાના કારણે અને ભલામણ કરવાના કારણે તમને 9 પ્રકારની ઇન્કમ આપે છે. 9 પ્રકારની ઇન્કમ. રિટેલ પ્રોફિટ મળે છે, સેલ્સ ટર્નઓવર બોનસ મળે છે, પરફોર્મન્સ બોનસ મળે છે, રેન્ક ઇન્કમ મળે છે, લોયલ્ટી બોનસ મળે છે, એવોર્ડ એન્ડ રિવોર્ડ મળે છે, ઓવરરેડિંગ બોનસ મળે છે, અને રોયલ્ટી બોનસ મળે છે, અને સન્માન અને વિદેશ પ્રવાસ પણ મળે છે. અગર 3 કામ કરવાથી અગર 9 પ્રકારની ઇન્કમ મળતી હોય તો મારા ખ્યાલથી દરેક વ્યક્તિને કરવું જોઈએ. પ્રોફિટ કેવી રીતે લઈ શકીએ છીએ તો વાત કરીએ આ હર્બલ પેસ્ટ છે. તો પેસ્ટની વાત કરીએ તો રિટેલ પ્રોફિટ એટલે કે જ્યારે ખરીદીથી અને વેચાણ થાય છે, તો તમે અગર આ કંપનીની અંદર તમે ડિસ્ટ્રીબ્યુટર બનો છો તો આ પેસ્ટ તમને 130 માં પડે છે, અને તમે કસ્ટમરને સજેસ્ટ કરો છો તો 180 માં જાય છે, તો તમારું 50 રૂપિયા તમને રિટેલ પ્રોફિટ મળે છે, રાઈટ. તો આ મેઇન વસ્તુ એ છે. બીજી વાત કરીએ તો સેલ્સ ટર્નઓવર બોનસ છે, જે વીકલી પે આઉટ મળે છે. વીકલી એટલે કે આ કંપનીની અંદર તમને વીકલી ઇન્કમ મળે છે, દર અઠવાડિયે તમને ઇન્કમ મળે છે. તો એની વાત કરીએ તો સેલ્સ ટર્નઓવર બોનસ એ 75% બીબી, મતલબ 100 રૂપિયાના 75% બીબી કન્વર્ટ થાય છે. અને વાત કરીએ તો સેલ્સ ટર્નઓવર બોનસ તમે આ બિઝનેસને ચાલુ કરો છો અને કંપની તમને ફ્રીમાં
જે કામ કરવા માટે ટાટા, બિરલા, અંબાણી આ લોકો લાખો રૂપિયા લગાવી અને આ વસ્તુ બનાવતા હોય છે, એ વસ્તુ તમને ખાલી 5,000, 10,000, 15,000, 20,000 ની પ્રોડક્ટ ને પરચેસ કરવાથી આ વસ્તુ તમને મળી રહી છે, એ છે કે સેલ્સ ટર્નઓવર બોનસ, જેને કહેવાય છે કે બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 માં બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 માં તમે એક વ્યક્તિને આ બિઝનેસ આપો છો. પહેલા તમે સ્ટાર્ટ કર્યું, તમારો 10 નંબરનો આઈડી નંબર આવી ગયો, એના પછી કંપની તમને 2 બ્રાન્ચ ખોલી આપે છે, બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2, જેની અંદર બ્રાન્ચ 1 ની અંદર 10,000 થી બિઝનેસ ચાલુ કર્યો છે અને બ્રાન્ચ 2 માં કોઈએ 15,000 થી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, તો કંપની શું કરશે, એના 75% બિઝનેસ વોલ્યુમ કન્વર્ટ કરશે. તો 75% બિઝનેસ વોલ્યુમ કન્વર્ટ થશે એટલે કે 10,000 હતા ત્યાં 7500, 7,500 બીવી ચડ્યા, અને જ્યાં 15,000 હતા ત્યાં 11,250 બીવી ચડે છે. અને વાત કરી તો અહીંયા મેચિંગ બીવી થશે, એટલે કે જે નાની અથવા તો સરખી રકમ છે જે મેચિંગ થશે, અને મેચિંગના 12% પ્રમાણે તમારા એકાઉન્ટની અંદર ઇન્કમ જમા થઈ જશે. તો નાની રકમ છે તો કે 7,500 બીવી, તો મેચિંગના 12% પ્રમાણે તમારા એકાઉન્ટની અંદર ભલામણ કરવાના કારણે તમારા એકાઉન્ટની અંદર 900 રૂપિયાનો ચેક જમા થઈ જાય છે. અને બીજી વસ્તુ કે અહીંયા 15,000 બીવી હતા એટલે એમાંથી 7,500 બીવી ગયા, તો કંપની તમને 3,750 જે બીવી વધ્યા છે ને કેરી ફોરવર્ડ આપશે નેક્સ્ટ વીક માટે. તમારું કરેલું કામ ક્યારેય ઝીરો થતું નથી. જબરજસ્ત એક સિસ્ટમ બનાવી છે કંપનીએ, એક પ્રાઉડલી આપણે જેને પ્રેઝન્ટ કરી શકીએ છીએ, રાઈટ. તો જેમ જેમ તમે ધીમે ધીમે અહીંયા કામ કરો છો, ગ્રોથ થાય છે તમારો, તો વીકલી તમને આ બાજુ તમે જોઈ શકો છો તો 10,000 નો બિઝનેસ આવે છે, આ બાજુ તમે જોઈ શકો છો તો 15,000 બિઝનેસ વોલ્યુમ આવે છે, તો 10,000 બિઝનેસ વોલ્યુમ મેચિંગના 12% પ્રમાણે 1200 રૂપિયા તમારા ખાતાની અંદર જમા થઈ જશે, 500 રૂપિયા કેરી ફોરવર્ડ થશે. નેક્સ્ટ વીકની અંદર 30,000 બિઝનેસ આવે છે અને ટીમ 2 ની અંદર 20,000 નો બિઝનેસ આવે છે, તો 5,000 જે કેરી ફોરવર્ડ હતા એ મિક્સ થઈ અને 25,000 બિઝનેસ વોલ્યુમ થઈ જશે. આમ 25,000 બિઝનેસ વોલ્યુમના મેચિંગના 12% પ્રમાણે 3,000 રૂપિયા તમારા એકાઉન્ટની અંદર જમા થઈ જશે અને નેક્સ્ટ 5,000 તમને કેરી ફોરવર્ડ મળે છે. અને એક જબરજસ્ત સિસ્ટમ છે. એ જ રીતે તમે વીકલી ઇન્કમ અહીંયા કમાઈ શકો છો કે બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 ની અંદર તમે સારી એવી મહેનત કરી, 6 મહિના, 4 મહિના, 5 મહિના, 10 મહિના સારી એવી મહેનત કરી, કંપની સાથે કામ સારું કર્યું, તો તમારી બંને બાજુ 1.5 લાખનો બિઝનેસ આવે છે. મેચિંગના 12% પ્રમાણે 18,000 રૂપિયા વીકલી તમારા ખાતાની અંદર જમા થઈ જાય છે. 5 લાખ રૂપિયા મેચિંગના 12% પ્રમાણે 60,000 નો ચેક જમા થાય છે. 15 લાખ મેચિંગના 12% પ્રમાણે 1,80,000 નો બિઝનેસ જમા થાય છે. અને 20 લાખ મેચિંગના બિઝનેસ વોલ્યુમ પ્રમાણે તમારા ખાતાની અંદર 2,40,000 જમા થતા નથી. કેમ કે કંપનીની એક સીલિંગ લિમિટ છે. કંપનીની શું છે? એક સીલિંગ લિમિટ છે. કંપની તમને 450 થી લઈ અને 2,10,000 રૂપિયા કમાવાનો મોકો આપી રહી છે. યસ, કંપની તમને દર વીકલી 450 થી લઈ અને 2,10,000 કમાવાનો મોકો, જબરજસ્ત એક ઓપોર્ચ્યુનિટી, જબરજસ્ત એક તક આપી રહી છે તમને વીકલી ઇન્કમ કમાવા માટેનો. યસ, રાઈટ. તો જરૂર કમાવો જોઈએ. થર્ડ ઇન્કમ આપે છે પરફોર્મન્સ બોનસ છે, જે મંથલી ઇન્કમ મળે છે. ચોથી ઇન્કમ છે જે રેન્ક ઇન્કમ કહેવાય છે, જે મંથલી પે આઉટ મળે છે. પાંચમી ઇન્કમ છે જે લોયલ્ટી બોનસ છે, જે મંથલી પે આઉટ મળે છે. એવોર્ડ એન્ડ રિવોર્ડ મળે છે, રોયલ્ટી ઇન્કમ મળે છે અને સન્માન અને વિદેશ પ્રવાસ પણ મળે છે. જબરજસ્ત એક ઇન્કમ આવી રહી છે કંપની. અને કરવાનું જ શું છે? માત્ર 2,10,000 વીકલી કમાવા માટે એક જ કામ કરવાનું છે કે અત્યાર સુધી બજારમાંથી આ બધી વસ્તુ આપણે લાઈન વાપરી રહ્યા છે, એની કેમિકલ વાળી વસ્તુ લાઈન વાપરી રહ્યા છે, અને કેમિકલ વાળી વસ્તુ જ આપણા ઘરમાં નથી આવતી. આપણને એવું લાગે છે કે આ વસ્તુ સસ્તી છે અને આપણી માટે સારી છે, પણ ખરેખર એ વસ્તુ કેમિકલ વાળી છે. અને આવનારા સમયની અંદર જયારે તમને કેન્સર, થાઇરોઇડ, ડાયાબિટીસ આવી પ્રોબ્લેમો થાય છે, ત્યારે લાખો રૂપિયા તમારા દવાખાની અંદર જતા રહેતા હોય છે. એટલે કે અત્યારની સસ્તી વસ્તુ તમને આવનારા સમયની અંદર મોંઘી થઈ જાય છે, તમારી જેટલી પણ જમા પૂંજી છે એ ખાલી કરી દેતી હોય છે. તો એની સામે આપણે શું કરવાનું છે? સારી અને નેચરલ અને આયુર્વેદા પ્રોડક્ટ અપનાવવાની છે, અને લોકોને પણ એને સજેસ્ટ કરવાની છે, લોકોને પણ ભલામણ કરવાની છે. આ બે કામ કરવાથી તમે વીકલી 2,10,000 કમાવાનો કંપની તમને મોકો આપી રહી છે. પણ શું ઘણા લોકોને માઇન્ડમાં એવો સવાલ થશે કે મેડમ કોઈએ 2,10,000 કમાયા છે કે નહીં? તો તમે જોઈ શકો છો અહીંયા સંજયભાઈ પટેલ છે, જેમના એકાઉન્ટની અંદર વીકલી 2,10,000 આવે છે.
અહીંયા તમે જોયું છે કે પ્રિન્સ ઓફ પાટણ પ્રકાશ પટેલ સર છે, જેમના એકાઉન્ટ ની અંદર દર વીકલી 2,10,000 આવે છે. અહીંયા અસ્મિતાબેન પટેલ છે, જેમના ખાતાની અંદર પણ દર વીકલી 2,10,000 આવે છે. તો જબરજસ્ત ઇન્કમ લોકો લઈ બી રહ્યા છે. અને મેઇન વસ્તુ શું છે, અગર તમે બંને બાજુ 200 લોકોની ટીમ પણ બનાવો છો તો રીપર્ચેસ થશે. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની અંદર દર મહિને 1,000 ની તો પ્રોડક્ટ હંમેશા માર્કેટમાંથી લઈને તો વાપરતું જ હોય છે. એ જ પ્રોડક્ટ અગર પોતાની કંપનીમાંથી લઈને વાપરે છે, તેના કારણે બંને બાજુ 2 લાખ મેચિંગ બિઝનેસ વોલ્યુમ થશે. 1.5 લાખ એના બિઝનેસ વોલ્યુમ ચડશે તો 1.5 લાખ મેચિંગના 12% પ્રમાણે 18,000 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટની અંદર જમા થઈ જશે. તો જબરજસ્ત ઇન્કમ છે કે આપણે પણ વાપરીએ છીએ અને લોકોને પણ વપરાઈએ છીએ, છતાં બી આપણે આપણા ઘરે ઇન્કમ આવે છે. બીજું ગ્રેટ ઓપોર્ચ્યુનિટી આપણે આપી રહ્યું છે તો એ છે કે સૌથી સારામાં સારી ઇન્કમ જે મળે છે, જેને કહેવાય છે સ્ટાર એટ્રેક્શન ઇન્કમ. એટલે કે 9 પ્રકારની આવક ઉપરાંત તમને અહીંયા નોમિનેશન ફેસિલિટી મળે છે. યસ ઓર યસ, આ ફેસિલિટી અત્યારે તમે જોવો તો ગવર્મેન્ટની અંદર પણ નથી, કોઈ લિમિટેડ કંપનીની અંદર પણ નથી, કોઈ મતલબ બિઝનેસ ની અંદર નથી. એ ઓપોર્ચ્યુનિટી તમને આની અંદર મળી રહી છે. એનું નામ છે નોમિનેશન ફેસિલિટી. અને કંપની દ્વારા તમે પહેલા લેવલ ઉપર આવો છો તો તમને 3 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ મળે છે, રાઈટ. અને મેઇન વસ્તુ શું છે કે લાઈફ ઇઝ રિસ્ક. નોમિનેશન ફેસિલિટી કેમ મળે છે એ અત્યારે સમજો જરા. લાઈફ ઇઝ રિસ્ક. આપણી જોડે ગમે ત્યારે ગમે તે હાદસો થઈ શકે છે, એની કોઈ ગેરંટી હોતી નથી. અને અત્યારે એક્સિડન્ટ નથી થતા તો લોકોને હાર્ટ એટેક વધારે આવે છે, રાઈટ કે નહીં? તમે આવું બી જોયું હશે, તમે આવું પણ જોયું હશે, રાઈટ કે નહીં? જયારે આવું બધું થાય અને જે પરિવારનો જે મેન વ્યક્તિ એ હાદસાની અંદર ગુજરી જાય તો આપણા પરિવારની હાલત શું થાય તમને ખબર છે, રાઈટ? અને પરિવાર અંદર ને અંદર શું કહી રહ્યું હોય છે કે તમે તો જતા રહ્યા પણ અમારું શું થાય, અમારું ભરણ પોષણ કેવી રીતે થશે, અમારા બાળકો કેવી રીતે રહેશે, અમે કેવી રીતે દુનિયા જીવીશું, રાઈટ કે નહીં? આ વસ્તુ એમને ઘૂંટાવીને મારી રહેતી હોય છે. તો એ વસ્તુ માટે કંપની એવી જબરજસ્ત નોમિનેશન ફેસિલિટી આપી છે. એટલે કે અત્યારે તમે આ બિઝનેસને સક્સેસફુલી રન કરો છો અને તમારી એવી ટીમ બિલ્ડ કરી દો છો. શું કરી દો છો? ટીમ બિલ્ડ કરી દો છો. અહીંયા એસોસિએટ એટલે કે ડિસ્ટ્રીબ્યુટર બનાવી દો છો. તો અગર આવનારા સમયની અંદર અગર તમારી જોડે એવી કોઈ ઘટના ઘટે છે તો તમારી જે આઈડી નંબર છે એ તમારા ફેમિલી મેમ્બરના નામે થઈ જાય છે અને લાઈફ ટાઈમ ઇન્કમ તમારા ફેમિલી મેમ્બરને મળે છે. અહીંયા એક જબરજસ્ત ઇન્કમ મળી રહી છે. ખરેખર હાર્ટલી સેલ્યુટ છે કંપનીને કે એમને ખરેખર એક કોમન વ્યક્તિ માટે આટલું સરસ એવું વિચાર્યું છે, રાઈટ? અને બીજી વાત કરીએ તો નોમિનેશન ફેસિલિટીની અંદર અહીંયા લાઈવ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. અહીંયા આપણે જોઈ છે કે BN પટેલ સર છે જે CTC છે એ 2022 ની અંદર એક્સપાયર થઈ ગયા હતા. અત્યારે એમના છોકરો સાવન પટેલના નામે એમનો આઈડી થઈ ગયો છે અને એમના છોકરાના નામે દર મહિને લગભગ 4 લાખ 5 લાખ રૂપિયા ઇન્કમ આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રુલ ઠાકોર સર છે, આરટીસી લીડર છે, 2021 ની અંદર એક્સપાયર થઈ ગયા છે. અત્યારે એમનો આઈડી એમના ફાધરના નામે થઈ ગયો છે અને એમનો આઈડી અત્યારે NTC લેવલ ઉપર થઈ ગયો છે, એક નેશનલ ટીમ કોર્ડિનેટર નામે થઈ ગયો છે. અને અત્યારે એમની ઇન્કમ એમના ફાધરના નામે દર મંથલી 1.5 લાખ થી 2 લાખ ઇન્કમ જઈ રહી છે. તમે અહીંયા જોઈ શકો છો તો GK પટેલ સર છે જે 2021 ની અંદર એક્સપાયર થઈ ગયા છે, આઈટીસી લીડર હતા અને અત્યારે એમના એકાઉન્ટની અંદર પણ એમના મેડમ અલકાબેન પટેલના નામની અંદર પણ વીકલી 5 થી 6 લાખ રૂપિયા ઇન્કમ મંથલી 5 થી 6 લાખ રૂપિયા ઇન્કમ જઈ રહી છે, રાઈટ કે નહીં? તો આ લાઈવ એક્ઝામ્પલ છે જે કંપનીએ ખરેખર પ્રૂફ કરીને બતાવ્યું છે. અને આ લોકો જે છે આપણી આજુબાજુના જ છે. મિત્રુલ ઠાકોર સર છે જે બેચરાજીના છે, આપણી આજુબાજુના જ લોકો છે જેને આપણે જોઈ રહ્યા છીએ, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ તો ફ્યુચર શું છે તમારા આ બિઝનેસની અંદર? ફ્યુચર એક આ બિઝનેસ કરવા માટે કોઈ રોકાણની જરૂર નથી, કોઈ જોખમની જરૂર નથી અને મર્યાદિત મતલબ તમે તમારી જે જગ્યાએ છો એ જગ્યાએ રહીને તમે કામ કરી શકો છો. તમે અગર પાટણમાં છો તો પાટણમાં કામ કરી શકો છો, તમે રાજસ્થાનમાં છો તો રાજસ્થાનમાં કામ કરી શકો છો, તમે ગમે તે જગ્યાએ અગર અત્યારે છો તો એ જગ્યાએ રહીને કામ કરી શકો છો. કોઈ ટાર્ગેટ નથી વીકલી કે મંથલી, કોઈ ટાર્ગેટ અહીંયા મેન્ટેન કરવાના નથી હોતા. અને મેઇન વસ્તુ કે અહીંયા દર વીકલી ઇન્કમ મળતી હોય છે. ફ્રી સમયનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરી અને કોઈ પણ ઉપયોગ કરીને આપણે કામ કરી શકીએ છીએ. કોઈ પણ શિક્ષણ એટલે કે કોઈ મોટી ડિગ્રીની જરૂર નથી.
અગર તમને વાંચતા લખતા આવડે છે તો પણ કાફી થઈ ગયું છે. કોઈ મોટી ડિગ્રીની કંઈ લેવાની જરૂર હોતી નથી. ફ્રી સમય એટલે કે આપણા જોડે ઘણો બધો એટલો ફ્રી સમય હોય છે જેને આપણે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર ખોટી રીલ્સને આપણે જોવામાં આપણે ટાઈમ નીકાળતા હોઈએ છીએ. તો એ ટાઈમને અહીંયા ઇન્વેસ્ટ કરીને આપણા મંથલી આપણા ફેમિલી માટે, આપણા ફેમિલીના સપના પૂરા કરવા માટે આપણે અહીંયા 20,000, 25,000, 30,000, 40,000 અર્નિંગ કરી શકીએ છીએ. ઘર આધારિત વ્યવસાય છે, રાઈટ કે નહીં? તમે ઘરમાં રહીને જ કામ કરી શકો છો. પૈસા કમાવાની અસીમિત સંભાવનાઓ છે અને ટ્રેનિંગ અને સપોર્ટ બધું જ અહીંયા તમને મળી જાય છે. અને આ બધા કારણોના લીધે એમઆઈ લાઈફસ્ટાઈલ એક સૌથી અને સલામત અને સૌથી અદ્ભુત તક છે તમારી લાઈફને ટર્નિંગ પોઈન્ટ લાવવા માટે. આ જબરજસ્ત એક ઓપોર્ચ્યુનિટી તમને મળી છે, પણ નિર્ણય તમારો પોતાનો જ રાખજો, કેમ કે એક સાચો નિર્ણય માણસની આખી જિંદગી બદલી નાખે છે, રાઈટ કે નહીં? અને વાત કરીએ તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા અને તમારા ફેમિલીના સપના પૂરા થાય. અહીંયા હું મારું પ્લાન પ્રેઝન્ટેશન પૂરું કરું છું. મારી વાત કરું તો અત્યારે લાસ્ટ 4 વર્ષથી હું આ બિઝનેસની અંદર ખરેખર વર્ક કરી રહી છું અને સક્સેસફુલી આ બિઝનેસ રન કરી રહી છું, ગ્રોથ કરી રહી છું. જ્યારે હું પણ આ બિઝનેસ પહેલાની વાત કરું તો હું એક કોલેજ સ્ટુડન્ટ હતી અને જોડે જોડે પાર્ટ ટાઈમ જોબ પણ કરતી હતી. એક લેડીઝ માટે, એક મહિલા માટે જોબ કરવું કેટલું મતલબ સ્ટ્રેસફુલ હોય છે દરેક લોકો સમજી શકે છે, કેમ કે પ્રેશર કેવા મહિલા ઉપર એ આપણે બધા લોકો નથી સેટ થતું, રાઈટ કે નહીં? તો મને પણ એવું એક્સપિરિયન્સ હતો કે આવી જોબ નથી કરવી, મારે એના કરતા કંઈક સારો રસ્તો મળી જાય લાઈફને ચેન્જ કરવા માટે, લાઈફ ટાઈમ આ બધી વસ્તુથી આઝાદ થવા માટે, મતલબ ટાઈમ ફ્રીડમ મળે મને, મની ફ્રીડમ મળે મને, કોઈના પ્રેશરમાં ના રહેવું પડે, હું ફ્રી થઈ અને બિઝનેસની અંદર કામ કરી શકું એવો એક બિઝનેસ શોધી રહી હતી, ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. અને એવા જ ટાઈમે ભગવાને મને તથાસ્તુ કીધું અને મને માય લાઈફસ્ટાઈલ બિઝનેસ મળી ગયો. માય લાઈફસ્ટાઈલ બિઝનેસની અંદર તમને આખો પ્લાન જોયા પછી શું ખબર પડી એ મને નથી ખબર, પણ મને આની અંદર 3 પોઈન્ટ સારા લાગ્યા અને મેં બિઝનેસને સ્ટાર્ટ કર્યો. પહેલો પોઈન્ટ એ ગમ્યો કે પ્રોડક્ટ્સ ગમે તેવી હોય તો પણ આપણે માર્કેટની અંદરથી લાઈન તો વાપરવાના છીએ. આજે બી વાપરીએ છીએ, આવતીકાલે પણ વાપરતા હતા ને આવનારા સમયની અંદર પણ વાપરવાના છીએ. તો પહેલો પોઈન્ટ એ ગમ્યો. બીજો પોઈન્ટ મને એ ગમ્યો કે આની અંદર કોઈ પ્રેશર નથી આપતું, કોઈ બોસ નથી આપણો. આની અંદર એક લીડર છે જે આપણને સક્સેસફુલી આપણને ગાઈડ કરે છે અને આગળ લઈ જવા માટે હંમેશા આપણને સપોર્ટ કરે છે અને આપણને સમજાવે છે, શીખવાડે છે, ટ્રેનિંગ આપે છે કે આપણે કઈ રીતે કામ કરવું છે. બીજો વસ્તુ કે મારે ક્યાંય દૂર જઈને કામ કરવાની જરૂર નથી પડતી. ઘરની દૂર જઈને હું મારા ઘરમાં રહીને જ કામ કરી શકું છું. મારા ઘરના આજુબાજુના 50 કિલોમીટરના એરિયાની અંદર રહીને જ કામ કરી શકું છું અને ગમે ત્યારે હું કરી શકું છું. તો આ વસ્તુ મને વધારે ગમી હતી. ત્રીજો પોઈન્ટ મને બહુ માઇન્ડમાં સેટ થઈ ગયો તો એ છે કે નોમિનેશન ફેસિલિટી. નોમિનેશન ફેસિલિટી એટલા માટે સેટ થઈ ગયો હતો કે મારે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એવા સમયમાં મારા જે ફાધર છે, મારા પપ્પા છે, જે એક્સપાયર થઈ ગયા હતા. અને જ્યારે ફેમિલીની અંદર પોતાના જે ફાધર જતા રહે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આપણી ફેમિલીની શું હાલત થાય, કેમ કે એ મેઇન વ્યક્તિ હોય છે જેની ઉપર આપણે બધા જોઈ અને જીવી રહ્યા હોય છે. ત્યારે મને ખબર પડી કે ખરેખર પપ્પા જતા રહ્યા એની પછી ખબર પડી કે ખરેખર પૈસાની વેલ્યુ શું છે, પૈસા શું કહેવાય, રાઈટ કે નહીં? તો કદાચ મને પણ એવું ફિલિંગ આવી કે કાશ મારા પપ્પાએ પણ માય લાઈફસ્ટાઈલ જેવો કોઈ બિઝનેસ કર્યો હોત તો અત્યારે મારા ઘરની અંદર પૈસાનો પ્રોબ્લેમ ના થાત. તો આ વસ્તુ મેં માઇન્ડ સેટ કરી લીધું કે મારા પપ્પાએ તો ભલે ના કર્યો પણ હું કરીશ અને મારા ફેમિલીની અંદર આવી પ્રોબ્લેમ આગળ ના આવે એની માટે હું આગળ વધીશ, ટીમ બનાવીશ, ફોકસ કરીશ, કામ કરીશ અને મારી જોડે જોડે જે પણ લોકો કામ કરી રહ્યા છે ખરેખર એને પણ હું દિલથી સપોર્ટ કરીશ ને આગળ લઈ જવાનું કામ કરીશ. અને હજુ સુધી પણ મને ખાતરી થાય છે કે મેં ઘણા લોકોને મેં સપોર્ટ બી કર્યો છે અને મારી જોડે આગળ પણ વધી રહ્યા છે અને હેપીલી થઈ અને મારી જોડે કામ કરી રહ્યા છે. અને મને પણ એ લોકો જોડે કામ કરવાની બહુ ગમે છે અને એ લોકોને પણ મારી જોડે કામ કરવાનું વધુ ગમે છે. એટલે મને બહુ એવો સરસ એક્સપિરિયન્સ પણ થયો છે અને અત્યારે કંપનીની 4થી રેન્ક ઉપર છું. શોર્ટ ટાઈમની અંદર કંપનીની 5મી રેન્ક ઉપર આવી જઈશ હું અને એ જ રીતે સક્સેસફુલી બિઝનેસને ગ્રોથ કરતી રહીશ અને મારી જોડે જે કામ કરી રહ્યા છે એ લોકોને પણ હાથ પકડીને આગળ લઈ જઈશ. અત્યારે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે પોતાના માટે મેં સ્ટાર્ટ કર્યું હતું કે પોતાની લાઈફ સારી કરવી છે, પોતાના ડ્રીમ કમ્પ્લીટ કરવા છે. પણ જ્યારે આ બિઝનેસની અંદર હવે આવી છું તો હવે મારો જે ગોલ છે આખો ચેન્જ થઈ ગયો છે કે અહીંયા મારું જ નહીં પણ મારી જોડે જે વ્યક્તિઓ આવ્યા છે એ લોકોને પણ મારે એમના પણ ડ્રીમ કમ્પ્લીટ કરાવવા છે અને એમને બી કેવું છે કે યસ કે જો તમે પણ કરી લીધું, રાઈટ કે નહીં? તો આ વસ્તુ જોવે છે અને આ વસ્તુ પ્રૂવન કરીને બતાવી છે. તો અહીંયા હું મારી વાત કમ્પ્લીટ કરું છું અને હું નેક્સ્ટ મેડમને રિક્વેસ્ટ કરીશ કે તમે આ પ્રોગ્રામને આગળ વધારો. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ જબરજસ્ત
પ્લાન પ્રેઝન્ટેશન આપ્યું એના